કેટલાક મધ્યમ દૃષ્ટિવાળા છે, ના જગતનું કારણ સત્ય છે, ઈશ્વર સત્ય છે. કેટલાક ઉત્તમ દૃષ્ટિવાળા છે, હું બ્રહ્મ છું. તો આ મંદ અને મધ્યમ દૃષ્ટિવાળા માટે ઉપાસનાનું વિધાન કરવામાં આવે છે, જેથી પેલું ઉત્તમ દૃષ્ટિ માટે લોકો તૈયાર થાય. એટલે ઉપાસના પણ જે વિધાન કરવામાં આવે છે એ ભેદ સત્ય છે એટલા માટે નહીં, પરંતુ અત્યારે એ ભેદમાંથી મુક્ત થવા માટે એ તૈયાર નથી. અને તેથી એ ભેદમાંથી મુક્ત થવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ કેમ તૈયાર બની શકે, તેથી એની યોગ્યતા કેમ પ્રાપ્ત કરી શકે, એ ધ્યાનમાં રાખીને ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે. તદર્થમ ઉપાસના ઉપદિષ્ટા ઇયમ તદર્થમ અનુકંપયા. તેથી ઉત્તમ દૃષ્ટિ પ્રાપ્ત કરે એ હેતુથી ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે, નહીં કે જીવન બ્રહ્મ ભિન્ન છે માટે ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે. આમ આ શ્લોકોમાં, કારણ કે તમે અદ્વૈતનો ઉપદેશ તો કરો છો, પણ માત્ર કહેવા માત્ર અદ્વૈત સિદ્ધ ના થાય. શાસ્ત્રમાં તો દ્વૈત પરક કેટલા વાક્યો છે. આ સૃષ્ટિ વાક્યોમાં દ્વૈત પરક છે, ઉપાસના વાક્યોમાં દ્વૈત પરક છે, કર્મકાંડના વાક્યોમાં દ્વૈત પરક છે. એ દ્વૈતને સ્વીકારી લેવામાં આવે તો એવું થઈ શકે. તો ભાઈ એવાને કેમ સમજવા, તો કે છે દરેકની સમજ આપે છે કે આ બધું ગૌણ અર્થમાં છે. કોઈક ભવિષ્ય વૃત્તિને ધ્યાનમાં રાખીને કહે છે, કોઈક અધિકારીની પરિપક્વતાને ધ્યાનમાં રાખીને કહે છે, કોઈક વળી બીજા પ્રયોજનને કે સૃષ્ટિનું મિથ્યાત્વ એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. આમ આ બધા ગ્રંથો વાક્યો જે છે એ વાક્યોનું શું પ્રયોજન છે એ પણ સાથે સમજાવે છે કે વેદનું, સમગ્ર વેદનું એક જ પ્રયોજન છે, અદ્વિતીય આત્માનું પ્રતિપાદન કરવું. પરંતુ જ્યારે અધિકારી તૈયાર ન હોય ત્યારે એના ભેદ વૈવિધ્યના પેલા અનુભવને ધ્યાનમાં રાખીને એનામાંથી મુક્ત કરવા માટે અનેક સાધનોનો ઉપદેશ કરવામાં આવતો હોય છે. એ સાધનોનો ઉપદેશ આ ભેદમાંથી મુક્ત કરવા માટે, નહીં કે ભેદને સ્થાપિત કરવા માટે. ચાલો, તમે તો આ બરોબર છે. એટલે ટૂંકમાં વેદ શાસ્ત્ર જે છે એનું આખો સમન્વય કરી આવ્યો કે વેદમાં કર્મકાંડથી માંડીને બધા સમગ્ર વેદના એક જ તાત્પર્ય છે, અદ્વૈત તાત્પર્ય. પણ બીજા બધા લોકો કહે છે એનું શું? બીજા બધા જે છે સાંખ્ય લોકો અને મીમપલા વૈશેષિક લોકો અને બૌદ્ધ લોકો, એ બધા દ્વૈતી લોકો છે. તો મતાંતરે વિરોધ હસ્તી. ચલો, વેદના ભિન્ન ભિન્ન જે સેક્શન્સ કે ભિન્ન ભિન્ન જે પ્રકરણો છે એમાં કોઈ વિરોધ નથી, પરસ્પર વિરોધ નથી, એ સિદ્ધ કરે, એ બતાવ્યું, એનો સમન્વય બતાવ્યો. પરંતુ વેદમાં કે ઉપનિષદમાં જે દ્રષ્ટિ પ્રદાન, એનું નામ શ્રવણ. આ શ્રવણ થયું. મનન એટલે શું કે શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય કરવાનું નામ શ્રવણ. એ તાત્પર્ય નિર્ણય ત્યારે થાય જ્યારે બધા વાક્યો જે છે એનો સમન્વય સાધવામાં આવે. પણ ચાલો, શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય થયો કે શાસ્ત્રનું તાત્પર્ય અદ્વૈતમાં છે, પરંતુ આ તમારો અદ્વૈત મત જે છે, તો બીજા બધા દ્વૈત મત સાથે એનો વિરોધ થયો ને, તો એનું શું? કયું સાચું એ કેમ નક્કી કરવું? આ દ્વૈત મત સાચો કે દ્વૈત મત સાચો એ નક્કી કેમ કરવું? તો કે એ નક્કી કરવાનો એક સરળ ઉપાય છે. પોતાના મત જે આગ્રહો રાખે છે એ આગ્રહો જનૂનપૂર્વક રાખે છે, રાગ દ્વેષ પૂર્વક રાખે છે, કે કોઈ આગ્રહ રાખતો જ નથી. એટલે 17મા શ્લોકમાં કહે છે, સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતનો નિશ્ચિતા દૃઢમ. આ દ્વૈતી લોકો છે, જે લોકો જીવની અનેકતા માનતા હોય, ઈશ્વરને જીવથી ભિન્ન માનતા હોય, આ જે દ્વૈતી લોકો છે એ લોકો આ બધા ભેદભાવને સમજાવવા અનેક પ્રકારની વ્યવસ્થા એમની હોય છે, અનેક પ્રકારના સિદ્ધાંત હોય છે. ભેદાભેદ, અંશી, એ જાત જાતના બધા સિદ્ધાંતો હોય છે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિન નિશ્ચિતા દૃઢમ. આ દ્વૈતીન લોકો છે એ પોતાના સિદ્ધાંતની વ્યવસ્થા છે એમાં બરોબર દ્રઢ રીતે આગ્રહ રાખનારા છે. ટૂંકમાં જે આગ્રહ હોય તે સમજવું કે મુશ્કેલી છે. આગ્રહ ક્યારે હોય? કોઈ પ્રકારનો ભય હોય, અસલામતી હોય ત્યારે આગ્રહ હોય. પરસ્પરમ વિરુદ્ધંતે. આગ્રહ હોય ત્યારે વિરોધ થવાનો છે. દરેકના આગ્રહ જુદા પ્રકારના હોય અને માટે ભિન્ન ભિન્ન આગ્રહ ધરાવનારા લોકો એકબીજાનો વિરોધ કરવાના છે. ન ચાલે નહીં ત્યારે. જો મારા આગ્રહ કરતા બીજાનો આગ્રહ જુદો હોય અને પેલો વિરોધ ન કરું, એનો અર્થ એ કે ભાઈ મારો આગ્રહ જાળવી જ ના શકું. આમ પોતાના આગ્રહને જાળવવા માટે પોતાનાથી વિરુદ્ધ આગ્રહવાળા લોકોનો વિરોધ કર્યો કે ચાલે જ નહીં. અને માટે પરસ્પરમ વિરુદ્ધંતે. ટૂંકમાં આ દ્વૈત અભિપ્રાય ધરાવનારા
આ જે તત્વચિંતકો છે એ પરસ્પરનો વિરોધ કર્યા જ કરે છે. તમે શું કરો છો? તૈરયમ ન વિરુદ્ધતે અયમ વેદાંત સિદ્ધાંત હૈ તૈહિ ન વિરુદ્ધતે. આ વેદાંત સિદ્ધાંત કોઈ રીતે એમનો વિરોધ કરતો નથી. કેમ નથી કરતો? કેવી રીતે? કારણ કે એ અદ્વૈતમાં બધા સમાઈ જાય છે. કેનો વાત છે કે આ બધા જે સિદ્ધાંતો છે એ દરેક સિદ્ધાંતમાં કંઈક સત્યનો અંશ છે. એ કોઈ પૂર્ણ સત્યની વાત કરતો બધા સત્યનો અંશ છે. એ બધા અંશ આ અદ્વૈતમાં જે પૂર્ણ સત્યની વાત કરે છે એ બધા સમાઈ જતા હોવાને કારણે કોઈ વિરોધ નથી. જેમ ક્યારે હું મારા હાથ પગનો વિરોધ ના કરું. ભૂલથી ધારો કે આમ લપડાક વાગી ગઈ કે ભૂલથી મારા દાંતમાં જીભ કચડાઈ ગઈ તો હું દાંતને સજા ના કરું. ઘણા બધા ઝોંક નથી વાગી ત્યાં આંગળીથી એવું થઈ જાય એટલે પછી આમ બરાબર આંગળીને સજા કરવું નથી થતું. કેમ? એનો કોઈ રાગ દ્વેષ નથી. ક્યારે એકની અંદર રાગ કે દ્વેષ કે વિરોધ ન હોઈ શકે. તેથી આ દ્વૈત વેદાંતિ જે છે એના માટે આ બધા જે દ્રષ્ટિબિંદુઓ છે એ શું છે? બધા સિદ્ધાંત કેવા છે? અદ્વૈતના દ્રષ્ટિબિંદુઓ છે. આ દ્વૈત સિદ્ધાંત શું છે? અદ્વૈતનું દ્રષ્ટિબિંદુ. એ જ અદ્વૈતને એક રીતે જોવામાં આવે તો એક સિદ્ધાંત પર આવે, આમથી જુઓ તો બીજા સિદ્ધાંત પર આવે. આપણે જાણીએ છીએ આ એક જ વસ્તુ છે, એને કઈ રીતે જુઓ છે દરેક જણ આનું પેલું પર્સ્પેક્ટિવ દોરે તો જુદું દોરે. અહીંયા મૂક્યું હોય વિદ્યાર્થીઓ બેઠા હોય દોરી લાવો પેલા ડ્રોઈંગના ક્લાસના બધાના ચિત્ર જુદા જ હોય. કેમ? એક અહીંથી જુએ, બીજું ત્યાંથી જુએ, બીજું ત્યાંથી જુએ અને બધાના ચિત્ર કેવા હોય? જુદા હોય. આમ પરસો એક નામ પડે, બીજાને પેલી બાજુ પડે, પ્રકાશ આમથી આમ જાય, પેલા પેલી બાજુ જાય. એટલે શું આ દરેક જણા જુદા ઘડા દોર્યા છે? તો કે ના, આ એક જ ઘડાના જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ છે. અંતેથી પેલો ડ્રોઈંગ ટીચર હોય એ એકને પાસ કરે બીજાને પાસ કરે એવું ના થાય. આમ કેમ દોર્યું? આનું ઉત્તર આમાં જ હોય છે કે નહીં? આ ઘડાના જેટલા દ્રષ્ટિબિંદુઓ એટલા એના ચિત્રો. એટલે એક પેલો કે મારું સારું, પેલો તારું ખોટું, જો મારું સાચું છે, જો આમ થાય છે, પેલો આમ દેખાય છે. અંદર પરસ્પરમ વિરુદ્ધંતે. પેલા આંધળા લોકો હોય એ હાથીને જોવા ગયા હોય, દરેક જણ પોતાના નિર્ણય પર આવે, દરેક જણ એકબીજાનો વિરોધ કરે. પણ જે દેખતો માણસ છે, જે આખા હાથીને જોયે છે એમને એકેનો વિરોધ નહીં કરે. એમ કઈ જોઈ શકે છે કે ક્યાંથી આ લોકો બોલી રહ્યા છે. સબ અપને અપને મત મેં ઠીક હૈ દરેક જણ. તો કોઈ આ તો આનંદમય માનું વાક્ય છે. શું કે जो जहां बैठा है वहां से सब ठीक है. कौन कहां बैठा है? बैठा એટલે નીચે નહીં, કહાં બેઠા હૈ, ક્યાં અભિમાન છે, કઈ ક્યાંનું તાદાત્મ્ય છે, કયું દ્રષ્ટિબિંદુ છે, એ બધું બધા બરાબર છે, સબ ઠીક હે. તો અદ્વૈત એને કહેવાય કે વેદાંતિન સાચો એને કહેવાય જ્યાં દરેકનું દ્રષ્ટિબિંદુ સમજી શકે. એ જો કશાનો વિરોધ કરવા માંડે એનો અર્થ કે ગડબડ છે, તો એની પોતાની સમજમાં પણ મુશ્કેલી હોય. આપણે જોઈ શકીએ આ ક્યાંથી વાત કરે છે, આ કયા દ્રષ્ટિબિંદુ વાત કરે છે. એક જ તત્વ, અદ્વિતીય તત્વ, એના ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ જ્યારે જોવામાં આવે ત્યારે લોકો ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાયો ધરાવતા હોય. એ દરેક અભિપ્રાય ભિન્ન દ્રષ્ટિબિંદુથી જોવામાં આવતો હોવાને કારણે એકબીજા જુદો હોય. અને માટે એ જે ખરેખર એક પાર્ટ છે, એક અવયવ છે, એ અવયવને પૂર્ણ માની લેવાના કારણે એ લોકો પરસ્પર વિરોધ કરે. તઈ રહે એમને વિરુદ્ધ તે આ દ્વૈત સિદ્ધાંત કોઈનો વિરોધ નથી કરતો. અદ્વૈતમ પરમાર્થો હિ દ્વૈતમ તદ્ભેદ ઉચ્ચતે. પારમાર્થિક સત્ય શું છે? અદ્વૈત. આ જે દ્વૈત છે એ અદ્વૈતનો આભાસ માત્ર છે. પેલા લોકો અદ્વૈત ને દ્વૈત બંનેને સત્યતા આપતા હોય છે. આપણે જાણીએ છીએ કે ક્યાંથી વાત કરી રહ્યા છે, માટે એનો કોઈ વિરોધ કરતા નથી. અગત્યનો શ્લોક છે એટલા માટે કે બતાવો છે આખું અલાદ શાંતિ પ્રકરણ આના પર રચાયેલું છે કે કેવી રીતે આ દ્વૈત સિદ્ધાંત વાળા લોકો પરસ્પરનો કેવો વિરોધ કરતા હોય અને કેવા અદ્વૈતને કોઈનો વિરોધ કરવાની આવશ્યકતા નથી. કારણ કે દરેક જણ પોતાનો વિરોધ કરીને ખંડન એકબીજાનું કરી નાખે. એટલે બહુ તો પ્રથમ મલ્લ ત્યાં એક છેલ્લો મલ્લ રહી ગયો હોય એની સાથે આપણે યુદ્ધ કરવાનું. પેલું વર્લ્ડ હેવી વેઇટ ચેમ્પિયનશિપ થતી હોય બોક્સિંગ, પેલો પેલા હરાવે. આ જે એટલે પેલો ફર્સ્ટ સીડેડ જે પેલો લાસ્ટ યરનો હેવી વેઇટ જો ગયા વર્ષનો એને કોઈ સાથે લડવાનું, એને છેલ્લા સાથે લડવાનું. પેલા બધાને મહાત કરીને પછી આવે હોય, બસ એને નોકઆઉટ કરો એટલે પતી ગયું કામ. ત્યાં બધા પરસ્પર ખંડન કરતા કરતા એક જણ રહી જાય, શૂન્યવાદી ધારો કરી જાય. બસ એનું એક અક્ષણિક વિજ્ઞાન, એનું ખંડન કરવાની જરૂર પડે. એટલે આજે અલાત શાંતિ પ્રકરણ છે એમાં આ પ્રકારનો સિદ્ધાંત છે કે કેવા આ દ્વૈતીન લોકો ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ ધરાવતા હોવાને કારણે પરસ્પરનો વિરોધ કરે છે.
અને અદ્વૈત એનો વિરોધ નથી કરતો, એના વિરોધ પરથી જ એ લોકોનો સિદ્ધાંત મિથ્યા છે એ સિદ્ધ થઈ જાય છે. જો આ સત્ય કશાનો વિરોધ ના કરે. હોલ ઇઝ નેવર અપોઝ ટુ એનીથિંગ. એક પાર્ટ હોય એ બીજા પાર્ટનો વિરોધ કરે, એક અંશ બીજા અંશનો વિરોધ કરે છે, કે હોલ પૂર્ણતા છે એ ક્યારેય પણ વિરોધ ના કરે. હોલ અને પાર્ટ અગત્યની વસ્તુ છે. વેદાંત શાસ્ત્ર ઇઝ અ વિઝન ઓફ ધ હોલ. સંપૂર્ણનું સાર્વત્રિક એક દર્શન છે, અથવા સમગ્ર દર્શન છે. બીજા દર્શન કેવા છે? અંશના દર્શન છે. અને આ રીતે આ ત્રીજા પ્રકરણની અંદર અદ્વૈત આત્મા અદ્વિતીય છે, એનો કોઈ જન્મ નથી, ક્યાંય વિકાર નથી, એ યુક્તિપૂર્વક આકાશના દૃષ્ટાંતથી યુક્તિપૂર્વક બતાવવામાં આવ્યું. વળે એ શાસ્ત્રના ભિન્ન ભિન્ન વાક્યો છે એના સમન્વયથી બતાવવામાં આવ્યું. અને જોડે જોડે કેવા બીજા બધા દર્શનો રાગ દ્વેષ યુક્ત છે, કારણ કે તમે કોઈનો વિરોધ કરો તો દ્વેષ થયો. હું કોઈનો વિરોધ કરું ક્યારે કરું? દ્વેષ હોય તો, નહીં તો વિરોધ ના કરું. આમ પરસ્પરમ વિરુદ્ધંતે, આ પરસ્પર એકબીજાનો વિરોધ કરી બતાવે એક પરસ્પર દ્વેષ છે. પેલાના અભિપ્રાય માટે દ્વેષ ને પોતાના અભિપ્રાય માટે રાગ. આમ રાગ દ્વેષથી હંમેશા વિરોધ જન્મતો હોય છે. જે દર્શનમાં રાગ દ્વેષ હોય એ દર્શન કેવું? મિથ્યા હોય. જે દર્શન રાગ દ્વેષ રહિત છે એ જ સત્ય દર્શન હોય. આ અદ્વૈત દર્શન કેવું છે? સર્વ રાગ દ્વેષથી રહિત. બીજા દ્વૈત દર્શન કેવા છે? રાગ દ્વેષ યુક્ત, માટે મિથ્યા છે. આ એનો મુખ્ય સૂર છે અદ્વૈત પ્રકરણનો. અને છેલ્લા શ્લોકમાં કહી દે છે, છેક 196 પાના પર, ન કશ્ચિત જાયતે જીવ સંભવોસ્ય ન વિદ્યતે એતત્તદુત્તમં સત્યમ યત્ર કિંચિન્ન જાયતે. ન કશ્ચિત જાયતે જીવ કશ્ચિત જીવ ન જાયતે. કોઈ જીવનો ક્યારેય જન્મ થયો જ નથી. કેમ? જીવનો ક્યારેય જન્મ થયો જ નથી. પરમાત્મા ક્યારેય જીવમાં એનું રૂપાંતર થયું જ નથી. પરમાત્મા જીવ બની ગયો હોય તો વળી પાછો એને પરમાત્મા બનવાનો પ્રશ્ન રહે, ને ના રહે તો એ જીવ બની ગયો તો સ્વીકારી લે. પણ ક્યારેય પરમાત્મા જીવ બન્યું નથી. અર્થાત જીવ નામની કોઈ હસ્તીની ક્યારેય ઉત્પત્તિ થઈ જ નથી. કેમ? સંભવોસ્ય ન વિદ્યતે. કારણ કે એનું કોઈ કારણ નથી. અર્થાત પરમાત્મામાં જીવ રૂપે જન્મવાની કે જીવમાં વિભક્ત થવાની કોઈ સામગ્રી જ નથી. કેવો છે? નિરવય છે. નિરવય, સ્વગત, સજાતીય, વિજાતીય, ભેદ રહિત હોવાને કારણે એમાં અનેક બનવાની કોઈ સામગ્રી નથી. ટૂંકમાં પરમાત્મામાં ક્યારેય પણ વિભાગ થયા જ નથી. એ ક્યારેય જીવ રૂપે જન્મ્યો નથી. જન્મ એટલે ક્યાંય પરિવર્તન નથી. ક્યારેય પરમાત્મામાં પરિવર્તન થયું જ નથી. એટલે કે જીવ ક્યારેય બન્યો જ નથી. એટલે કે જીવ નામની કોઈ વસ્તુ છે જ નહીં. ત્યારે શું છે? માત્ર પરમાત્મા છે. એતત્તદ ઉત્તમમ સત્યમ સંભવોસ્ય ન વિદ્યતે. કારણ કે ઉત્પત્તિ માટેનું કોઈ કારણ જ નથી, સામગ્રી નથી. એતત્તદ ઉત્તમમ સત્યમ. આ ઉત્તમ સત્ય છે. કયું? યત્ર કિંચિન ન જાયતે. કે ક્યાંય કશું જન્મતું નથી, એ જ એક ઉત્તમ સત્ય છે. આ સિદ્ધ કર્યું, પ્રતિજ્ઞા કરેલી. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. ચારે બાજુ જન્મ થતો હોય કે કોઈ પણ રીતે કશું જન્મતું જ નથી, એ કઈ રીતે? એ બતાવીશું. એ આ પ્રકરણ બતાવ્યું આકાશના દૃષ્ટાંતથી અને ભિન્ન ભિન્ન વાક્યોના પૃથક્કરણથી. અને છેવટે એનો ઉપસંહાર કર્યો. એતત્તદ ઉત્તમ સત્યમ યત્ર કિંચિન ન જાયતે. જ્યાં કઈ વસ્તુ જન્મતી નથી એ જ ઉત્તમ સત્ય છે. આ રીતે અદ્વૈત પ્રકરણનો ઉપસંહાર કરવામાં આવ્યો. હવે છેલ્લું પ્રકરણ છે અલાત શાંતિ પ્રકરણ. કાલે સવારથી આપણે હજી એના 28 શ્લોકો તો આપણે કરી નાખ્યા છે. એ પણ આમ ઝડપથી જરા જોઈ જઈશું અને પછી આપણો અભ્યાસ આગળ ચાલશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.
ईश्वर गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश प्रणिनाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वविधि मधुरभुक् मायया भोजयन्नः सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् पाश्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान्
સર્વાનેતાન પુનરપિ શનૈઃ સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः पात्वसौ न स्तुरीयः। चौथो अध्याय, चौथું પ્રકરણ, જેને અલાદ શાંતિ પ્રકરણ કહેવામાં આવે છે, કારણ કે અલાદ શાંતિનું એમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. અલાદ એટલે મશાલ. દ્રષ્ટાંત છે કે અંધારા ઓરડાની અંદર જો મશાલને આમ તેમ ઘુમાવવામાં આવે તો કેવા જાત જાતના આકારો દેખાતા હોય છે. વાસ્તવમાં માત્ર મશાલનો એક જ જ્વાળા છે, એક જ બિંદુ છે, અને એક જ બિંદુ અગ્નિનું જેમ અનેક બધા આકારમાં દેખાતો હોય, અર્થાત અગ્નિ જે એક છે, અદ્વિતીય છે, એના પર જેમ અનેક બધા આકારનો આરોપ થતો હોય, તેવી રીતે એક અદ્વિતીય આત્મા પર અનેક પ્રકારનો આરોપ થતો હોય છે. અને એ મશાલને ઘુમાવને બંધ કરવામાં આવે ત્યારે જેવી રીતે એ કાષ્ઠ પર રહેલા અગ્નિનું એક જે જ્વાળા કે એક બિંદુ જેના આપણે દર્શન થાય, અને તે રીતે અનેક કલ્પનાઓને કારણે, ભ્રમને કારણે આત્મા પર થયેલા બધા આરોપ જ્યારે શાંત થઈ જાય ત્યારે એક અદ્વિતીય આત્માના દર્શન થઈ શકે. એટલા જ માટે આગળના અધ્યાય પ્રકરણોની અંદર શ્રુતિ ઉપનિષદનું આત્મા વિશે શું દર્શન છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. અને એ નિરૂપણમાં એટલે એ સમજમાં જે કે સંશયો ઉત્પન્ન થાય એ સર્વની ચર્ચા કરવામાં આવી. શાસ્ત્રના વાક્યોનો સમન્વય કરવામાં આવ્યો અને સમજાવવામાં આવ્યું કે સમગ્ર શાસ્ત્રનું એક જ તાત્પર્ય છે, એક અદ્વિતીય આત્મતત્વનું પ્રતિપાદન કરવું. હવે ઉપનિષદ સિવાય, વેદાંત સિવાયના જે દર્શનો છે જે આત્માનું જુદી રીતે પ્રતિપાદન કરતા હોય એ, અને તેને કારણે અનેક પ્રકારના પક્ષ અને પ્રતિપક્ષ ઉપસ્થિત કરતા હોય, એ પણ આપણા મનમાં અનેક પ્રકારના સંશય ઉપજાવી શકે. અને તેથી એ બધા જે મતાંતરો છે એનું પણ ખંડન કરવું, અથવા તો એમાં રહેલા વિચારના દોષ સમજવા. ખંડન અર્થાત એમની વિચારસરણીમાં કયા પ્રકારનો દોષ રહેલો છે, બસ એ સમજવાથી આપણા મનમાં કોઈ પ્રકારના સંશયો એમના મતને કારણે ઉત્પન્ન થયા હોય એ સંશયો પણ શમી જાય. એ શમાવવા એનું નામ છે આલાત. જે ઘૂમી રહ્યું છે એ આલાતની શાંતિ કરવી, અર્થાત અનેક પ્રકારના ભ્રમ, સંશય, મતાંતર એ બધાને શાંત કરવા. એના માટે પણ યુક્તિ. આખો ગ્રંથ કેવો છે? છેલ્લા 3 પ્રકરણ, વૈતથ્ય પ્રકરણ, અદ્વૈત પ્રકરણ, આલાદ શાંતિ પ્રકરણ, યુક્તિ પ્રધાન પ્રકરણ છે. પહેલું પ્રકરણ આગમ પ્રકરણ શાસ્ત્ર પ્રધાન છે, યુક્તિ ગૌણ છે. આમાં યુક્તિ પ્રધાન છે, શાસ્ત્ર ગૌણ છે. 198 પાના પર કે 68 કયું પાનું? 198. ઓંકાર નિર્ણય દ્વારેણ આગમતઃ પ્રતિજ્ઞાતસ્ય અદ્વૈતસ્ય બાહ્ય વિષય ભેદ વૈતથ્યાચ્ચ સિદ્ધસ્ય પુનઃ અદ્વૈતે શાસ્ત્રયુક્તિભ્યામ સાક્ષાત નિર્ધારિતસ્ય એતત તદુત્તમમ સત્યમિતિ ઉપસંહારઃ કૃતઃ. ચોથા અધ્યાયના ચોથા પ્રકરણના પ્રારંભમાં ઓંકાર નિર્ણય દ્વારેણ આગમતઃ પ્રતિજ્ઞાતસ્ય અદ્વૈતસ્ય. અદ્વૈત જેની શાંતમ શિવમ અદ્વૈતમ. આ પ્રકારે ઉપનિષદમાં આગમમાં જેની પ્રતિજ્ઞા કરવામાં આવી કે આત્મા અર્થાત બ્રહ્મ એક અદ્વિતીય છે, શાંત શિવ અદ્વૈત છે. આવી પ્રતિજ્ઞા કરવામાં આવી. બાહ્ય વિષય ભેદ વૈતથ્યાચ્ચ સિદ્ધસ્ય. હવે જો આ તત્વ એક અદ્વિતીય છે એવી સમજ ઉત્પન્ન કરવી હોય
તો આ દ્વૈત મિથ્યા છે એ સમજની આવશ્યકતા છે. દ્વૈત મિથ્યા છે, અર્થાત દ્વૈત જેનો અનુભવ થઈ રહ્યો છે એ વાસ્તવમાં નથી, એ પ્રકારની સમજ ઉત્પન્ન થાય તો જ આત્માની કે બ્રહ્મની કે તત્વની અદ્વિતીયતા સિદ્ધ થાય, તો ન થાય. ભલે ને શાસ્ત્ર ગમે તેટલા ઊંચા અવાજે મોટો ઘોષ કરે કે તત્વ એક અદ્વિતીય છે, પરંતુ આપણો રોજબરોજનો અનુભવ તો દ્વૈતનો જ છે. અને જ્યાં સુધી આપણા અનુભવનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એ અદ્વૈત તત્વની સમજ આપણામાં સ્થાપિત ન થાય. એટલે શાસ્ત્રમાં જાહેર કરવામાં આવ્યું, શાંતમ શિવમ અદ્વૈતમ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો વહેતઃ પ્રજ્ઞમ, અદૃશ્યમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ, આમ કહેવામાં આવ્યું. પણ હું તો સતત દર્શન કરી રહ્યો છું, ગ્રહણ કરી રહ્યો છું, વ્યવહાર કરી રહ્યો છું. તો વ્યવહાર નથી, દર્શન નથી, ગ્રહણ નથી. હું સતત અંતઃપ્રજ્ઞતાનો બહિષ્પ્રજ્ઞતા અનુભવ કરી રહ્યો હોઉં અને ત્યારે એમ કહેવામાં આવે કે નહીં અંતઃપ્રજ્ઞા કે બહિષ્પ્રજ્ઞા નામનું કોઈ તત્વ નથી, તો એ સમજી કેમ શકું? ત્યારે સમજી શકું જ્યારે મને સમજાય કે અંતઃપ્રજ્ઞા બહિષ્પ્રજ્ઞા, આ દર્શન, આ શ્રવણ, આ ગ્રહણ, આ વ્યવહાર એ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી, સાચો નથી, અંતે સત્ય નથી. એ કેવો છે? ભાષે છે પણ વાસ્તવમાં નથી. અંતેથી આ વ્યવહારનું, દર્શનનું, દ્વૈતનું મિથ્યાત્વ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આત્માનું અદ્વિતીયત્વ પણ સ્પષ્ટ ન થાય. એટલા જ મળે બ્રહ્મ સત્યમ એ પ્રતિજ્ઞા ત્યારે ખરેખર સિદ્ધ થાય જ્યારે જગત મિથ્યા એ જગતનું મિથ્યાત્વ સિદ્ધ થાય. એટલા જ માટે વૈતથ્ય પ્રકરણમાં જગત મિથ્યા છે એ યુક્તિથી સમજાવ્યું. બાહ્ય વિષય ભેદ વૈતથ્યાચ સિદ્ધસ્ય, આ બહારના જે વિષયો છે આત્માથી બધું અન્ય બહાર જ કહેવાય. એ આત્માથી અન્ય જે કંઈ અનાત્મા છે એ અનેક પ્રકારના અનાત્મા, જાત જાતના વિશેષ જાગ્રત અનાત્મા, સ્વપ્ન અનાત્મા, આ બધા અનાત્મા વૈતથ્યા છે, એ સર્વ વિતથ છે, એ સર્વ મિથ્યા છે. એથી એ અદ્વૈતની સિદ્ધિ થઈ. પુનઃ અદ્વૈતે શાસ્ત્રયુક્તિભ્યામ સાક્ષાત નિર્ધારિતસ્ય, વળી પાછું ત્રીજા પ્રકરણની અંદર એ જ અદ્વૈતનું નિર્ધારણ કરવામાં આવ્યું કે માત્ર દ્વૈત મિથ્યા છે એટલું જ નહીં, પરંતુ અદ્વૈત જ સત્ય છે. કારણ કે દ્વૈતની કોઈ સંભાવના જ નથી. દ્વૈતનો જન્મ કે દ્વૈતની ઉત્પત્તિ સંભવ જ નથી. ક્યાંય પણ દ્વૈતની ઉત્પત્તિ માટેની કોઈ સામગ્રી જ નથી. ભ્રમ સિવાય બીજી કોઈ સામગ્રી નથી. એક જ સામગ્રી જે હોય એ છે ભ્રમ. અર્થાત જ્યાં જે કોઈ પ્રકારની ઉત્પત્તિ થતી હોય એનું એક જ કારણ છે ભ્રમ, અને ભ્રમનું એક જ કારણ હોય અજ્ઞાન. કોઈ વાસ્તવિક જન્મ શક્ય નથી. અને દ્વૈત ત્યારે જ હોય જ્યારે જન્મ હોય. આમ એક માટી અનેક ઘડાઓના રૂપમાં જન્મે ત્યારે જ એ અનેકતા ઉત્પન્ન થાય. એક અગ્નિ અનેક તણખાઓના રૂપમાં જન્મે કે ઉત્પન્ન થાય તો જ અનેકતા શક્ય છે. આમ શાસ્ત્ર જાહેર કરે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. ઉત્પત્તિ પહેલા એનો અર્થ એ થયો કે ઉત્પત્તિ નામની કોઈ ઘટના ઘટી જેને કારણે એ એક અનેક બન્યું. સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમસૃજત. એને કામના કરી કે હું બહુ બની જાઉં, હું જન્મું, એમ કરીને તપશ્ચર્યા કરી અને આ બધાનું સર્જન કર્યું. આ કયા પ્રકારનું સર્જન છે? આ સર્જન જો વાસ્તવિક હોય તો દ્વૈત પણ વાસ્તવિક છે. અને તેથી ત્રીજા પ્રકરણમાં ઘણી બધી દલીલો સમજાવ્યું કે આ સર્જન વાસ્તવિક નથી. સર્જન કેવું છે? સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્ન જગતનું સર્જન થાય છે એવું જ કંઈક આ સર્જન છે. અંતેથી આ સર્જન વાસ્તવિક નથી. અંતેથી દ્વૈત વાસ્તવિક નથી. અને એ રીતે અદ્વૈત, અને તેથી અદ્વૈત
એનું વળી પાછું નિર્ધારણ કરવામાં આવ્યું, નિશ્ચય કરવામાં આવ્યો. શાસ્ત્ર યુક્તિભ્યામ સાક્ષાત નિર્ધારિતસ્ય અદ્વૈતસ્ય એતત્તદ ઉત્તમમ સત્યમ યત્ર કિંચિન્ન જાયતે ન કશ્ચિત જાયતે જીવઃ સંભવોસ્ય ન વિદ્યતે એતત્તદ ઉત્તમમ સત્યમ યત્ર કિંચિન્ન જાયતે. છેલ્લા શ્લોકમાં અદ્વૈત પ્રકરણના છેલ્લા શ્લોકમાં કહેવામાં આવ્યું ન કશ્ચિત જાયતે જીવઃ, કોઈ જીવ જન્મતો નથી, ક્યારેય જન્મતો નથી. સંભવોસ્ય ન વિદ્યતે, શા માટે? એનું કોઈ સંભવ એટલે કારણ, સંભવતી અસ્માદિ સંભવ, એનું કોઈ કારણ જ નથી. અર્થાત જન્મવા માટેનું કોઈ કારણ નથી, જન્મવા માટેની કોઈ સામગ્રી જ નથી. એ તત્ત ઉત્તમમ સત્યમ, આ જ ઉત્તમ સત્ય છે. બીજા બધા સત્ય છે એ કેવા સત્ય છે? નીચે ઉતરતા સત્ય છે. એમ નથી કે જગત છે જ નહીં, પણ એ કેવું સત્ય છે? ઉતરતું સત્ય છે. ઉત્તમ સત્ય કયું છે? કે આ જગત કે દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ ઉત્તમ સત્ય એ છે ક્યાંય પણ જન્મ નથી. એ પ્રતિજ્ઞા કરવામાં આવી. અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ અજાતિ સમતામ ગતમ યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. હું હવે બતાવીશ સમંતતઃ, કોઈ પણ રીતે જન્મ છે જ નહીં. ચારે બાજુ જન્મની પ્રક્રિયા થઈ રહી હોય છતાં પણ જન્મ કેમ નથી એ હવે આપણે બતાવીશું. એમ કરી પ્રતિજ્ઞા પૂરી કરી કે ન કશ્ચિત જાયતે જીવ ઇતિ ઉપસંહાર કૃત. એમ કરીને અદ્વૈત પ્રકરણનો ઉપસંહાર કરવામાં આવ્યો. અંતે એટલે કે આ ચોથા પ્રકરણમાં આવે તસ્ય આગમાર્થસ્ય અદ્વૈત દર્શનસ્ય પ્રતિપક્ષભૂતાઃ દ્વૈતિનઃ વૈનાશિકાશ્ચ એતસ્ય આગમાર્થસ્ય અદ્વૈત દર્શનસ્ય. આગમ એટલે કે શાસ્ત્રનું આ પ્રયોજન તાત્પર્ય છે, શાસ્ત્રનો વિષય છે, તાત્પર્ય છે અદ્વૈત દર્શન. તસ્ય પ્રતિપક્ષભૂતાઃ, આ અદ્વૈત દર્શનના પ્રતિપક્ષભૂત, પ્રતિપક્ષ જેવા લોકો, પ્રતિપક્ષીઓ દ્વૈતિનઃ, સાંખ્ય લોકો વગેરે. આ દ્વૈતિનમાં સાંખ્ય લોકો બહુ ચડિયાતા છે. સાંખ્ય, વૈશેષિક, આ બધા મીમાંસક, આ બધા કેવા છે? દ્વૈતિન. આ બધા એ જમાનામાં આ બધા દ્વૈતિન નહોતા, એટલે વિશિષ્ટ દ્વૈતિન એ બધા પક્ષ એવા હતા પણ એટલા સ્પષ્ટ નહોતા. એ બધા વેદાંતના અંતર્ગત આવી જાય છે. આ બધા વિશિષ્ટ દ્વૈત વગેરે એને વેદાંત એકદેશી કહેવામાં આવે છે. એના એ પક્ષની પણ ચર્ચા થાય છે. એવા દ્વૈતિન લોકો વૈનાશિકાશ છે. બીજા દ્વૈતિન ના હોય પણ લોકો છે કેવા છે? વૈનાશિકા. એ બીજી એક્સ્ટ્રીમ પર જાય છે. આ લોકો બધું સત્ય છે એવું કહેનારા લોકો છે અને કશું જ નથી એવું કહેનારા બીજા લોકો છે. એની વચ્ચેના બધા જાત જાતના લોકો છે. વૈનાશિકાશ છે. તેષામ છે અન્યોન્ય વિરોધાત રાગદ્વેષાદિ ક્લેશાસ્પદમ દર્શનમિતિ મિથ્યા દર્શનત્વમ સૂચિતમ. એ પણ આમાં કહેવામાં આવ્યું સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા દૃઢમ પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈરયમ ન વિરુદ્ધ્યતે. કે આ દ્વૈતિન લોકો જે છે સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ, પોતાના સિદ્ધાંતની વ્યવસ્થામાં અત્યંત આગ્રહી છે. પરસ્પરમ વિરુદ્ધ્યંતે, અને એ પ્રકારની વ્યવસ્થામાં પોતાની સલામતી શોધતા હોય છે. અંતેથી એ સિદ્ધાંતની વિરુદ્ધ અથવા એ સિદ્ધાંતની ભિન્ન કોઈ પ્રકારનો અભિપ્રાય હોય તો તરત વિરોધ કરે છે. આ વિરોધ હંમેશા દ્વેષમાંથી જન્મતો હોય. પેલા અભિપ્રાય માટે દ્વેષ અને પોતાના અભિપ્રાય માટેનો આગ્રહ, આમ રાગ અને દ્વેષમાંથી આ પ્રકારનો વિરોધ જન્મતો હોય છે. રાગ દ્વેષાદિ ક્લેશાસ્પદમ, આ ક્લેશ છે. રાગદ્વેષ જન્મે અવિદ્યા, અસ્મિતા, એમાંથી રાગદ્વેષ એટલે આ ક્લેશાસ્પદ છે. અર્થાત ક્લેશ જેમાં રહેલો છે એવા દર્શનો. ટૂંકમાં આ દર્શન જ ક્લેશ ઉત્પન્ન કરે છે. ક્લેશ શેમાંથી ઉત્પન્ન થયો? આત્માનું યથાર્થ દર્શન ના હોય, અયથાર્થ દર્શન હોય એ જ ક્લેશ ઉત્પન્ન કરે. અર્થાત જે દ્વૈત મિથ્યા છે એને સત્ય માની લે, ક્લેશ ઉત્પન્ન કરે. જે દ્વૈત સત્ય છે એને ઝીરો અને શૂન્ય માની લે, ક્લેશ ઉત્પન્ન કરે. અંતેથી ક્લેશાસ્પદમ દર્શનમ ઇતિ મિથ્યા દર્શનત્વમ સૂચિતમ. આ ત્રીજા પ્રકરણમાં માત્ર સૂચન કરવામાં આવ્યું
કે આ બીજા બધા જ દર્શનો, અદ્વૈત સિવાયના બીજા બધા દર્શનો છે એ બધા મિથ્યા છે. કેમ? કારણ કે ક્લેશાસ્પદમ, જે દર્શનમાં ક્લેશ રહેલો હોય, જે દર્શન ક્લેશ ઉત્પન્ન કરે એ દર્શન કેવું છે? મિથ્યા છે. ક્લેશ અનાસ્પદત્વાદ આત્મૈકત્વ બુદ્ધિ એવ સમ્યક દર્શન વિધેયત અદ્વૈત દર્શનમ સ્તુયતે. જ્યારે અદ્વૈત દર્શન કેવું છે? એમાં કોઈ પ્રકારનો ક્લેશ નથી, રાગદ્વેષ નથી. એટલે ખરેખર અદ્વૈતના મનમાં ક્યારેય કોઈના માટે વિરોધ ઉત્પન્ન થાય જ નહીં. હા, બીજાના મતનું ખંડન કરવાની પ્રવૃત્તિ થાય. માત્ર જિજ્ઞાસુઓના મનમાં જે અનેક પ્રકારના સંશય જન્મતા હોય એ સંશય દૂર કરવા માટે બીજાના મતમાં રહેલા દોષ છે એ દોષનું દર્શન કરવામાં આવે. ખંડન કરવા કરતા પણ બીજાના મતના દોષનું દર્શન. પણ ક્યારે પણ એમાં દ્વેષ ના હોય, રાગદ્વેષ ના હોય. એટલે કે છે કે ક્લેશ અનાસ્પદત્વાદ. કારણ કે એને કશું સિદ્ધ કરવાનું નથી, એને કશું જાળવવાનું નથી, એને કશું છુપાવવાનું નથી, એને કશું પકડી રાખવાનું નથી. સત્ય તો એની જાતે જ જાહેર થતું હોય એટલે એમાં શું પકડી રાખવાનું હોય? અને તેથી અદ્વૈત એને કશું પકડી રાખવાનું પણ નથી, અર્થાત એને કોઈ પ્રકારના આગ્રહો નથી. એવું હોવાને કારણે બીજાનું ખંડન કરવાની આવશ્યકતા નથી. કદાચ આ પ્રકારની ચર્ચા તો કોની સમક્ષ થાય? જે જિજ્ઞાસુઓ છે એમની સમક્ષ. અને એ પ્રતિપક્ષી પણ જિજ્ઞાસુ હોય તો જ ચર્ચા થાય. બાકી ચર્ચાનો પણ અર્થ નથી. તો આપણા સિદ્ધાંત સ્થાપિત કરો અને બીજા બધાને ખોટા ઠરાવવા, આવી પ્રવૃત્તિમાં પડવાની કોઈ જરૂર નથી હોતી. પણ ક્લેશ અનાસ્પદત્વાદ, મનમાંથી ક્લેશ ત્યારે જ દૂર થાય જ્યારે આ અદ્વૈત દર્શનનો આશ્રય લેવામાં આવે. આત્મ એકત્વ બુદ્ધિ એવ સમ્યક દર્શનમ. આત્મ એકત્વ બુદ્ધિ, આત્મા એક જ છે, એમાં જ ક્લેશ દૂર થાય. તત્ર કો મોહ કશુક એકત્વમ અનુપશ્યત. જ્યાં એકત્વના દર્શન થાય ત્યાં કયો મોહ કે કયો શોક રહી શકે? હું ભિન્ન છું, અન્ય ભિન્ન છે, એ સમજ અથવા એ દર્શનમાં જ બધો ક્લેશ રહેલો છે. હું જ એક છું, અન્ય કોઈ છે જ નહીં, સર્વ હું છું. જ્યાં આત્મીયતા કે હું જ છું ત્યાં આગળ કોઈ ક્લેશની શક્યતા જ નથી. કે ક્લેશ એટલે રાગદ્વેષ, રાગદ્વેષની શક્યતા છે જ નહીં. હુંમાં ક્યારે રાગદ્વેષ ના હોય? રાગદ્વેષ માટે હંમેશા બેની જરૂર પડે. એ બે એનો જ્યાં નિષેધ થતો હોય એમાં ક્યાં રાગદ્વેષની કોઈ શક્યતા હોય? તેથી ક્લેશ અનાસ્પદત્વાત આત્મૈકત્વ દર્શનમ, આત્મૈકત્વ બુદ્ધિ સમ્યક દર્શનમ. એ જ માત્ર સમ્યક દર્શન છે, યથાર્થ દર્શન છે. એથી અદ્વૈત દર્શનમ સ્તુયતે. આ રીતે અદ્વૈત દર્શનની સ્તુતિ કરવામાં આવે છે. તદિહ વિસ્તરેણ અન્યોન્ય વિરુદ્ધતયા, આમ તૈરેમ ને વિરુદ્ધતા એમ કહીને દ્વૈત દર્શનની સ્તુતિ કરવામાં આવી. તદિહ વિસ્તરેણ અન્યોન્ય વિરુદ્ધતયા અસમ્યક દર્શનત્વમ પ્રદર્શ્ય તત્પ્રતિષેધેન અદ્વૈત દર્શન સિદ્ધિ ઉપસંહર્તવ્યા આવીત ન્યાયન ઇતિ અલાદ શાંતિ આરભ્યતે. હવે જે કરવાનું તો થઈ ગયું, આ ચોથા પ્રકરણના શાણે પ્રારંભ કરો છો? તો કે એક વસ્તુ કરવાની રહી ગઈ છે. એ વિસ્તરેણ, જેનું માત્ર સૂચન કરવામાં આવ્યું એના હવે વિસ્તારથી અન્યોન્ય વિરુદ્ધતા. ત્યાં ખાલી સૂચન કરવામાં આવ્યું કે કેવા બીજા બધા પ્રતિપક્ષીઓ કેવો પરસ્પર વિરોધ કરે છે, કયા પ્રકારનો વિરોધ કરે છે એ નહોતું કહેવામાં આવ્યું. વિસ્તારપૂર્વક કેવી રીતે બીજા બધા વાદીઓ કેવો પરસ્પરનો વિરોધ કરે છે. અને વિરોધ જ્યાં આવે ત્યાં ક્યારેય સમ્યક દર્શન ના હોય. સમ્યક દર્શન, યથાર્થ દર્શનમાં કોઈ વિરોધ નથી. એ બધા વિરોધ કરે છે, માટે હું દર્શન યથાર્થ નથી, બસ એ રીતે જ બતાવે છે. જ્યાં વિરોધ આવ્યો ત્યાં યથાર્થતા નથી. અસમ્યક દર્શનત્વમ પ્રદર્શ્ય તત્પ્રતિષેધેન, અને એમના મતમાં રહેલા જે દોષ છે, વિચારસરણીમાં રહેલા દોષનું દર્શન કરાવીને અદ્વૈત દર્શન સિદ્ધિ ઉપસંહર્તવ્યા, અને અદ્વૈત દર્શન જે છે એ સિદ્ધિ અથવા અદ્વૈત દર્શન સિદ્ધ કરવું એનો ઉપસંહાર કરવો જોઈએ. આવિત ન્યાયન,
અદ્વૈત તો સાચું છે પણ પેલું ખોટું છે એ પણ કહેવાની જરૂર છે. અદ્વૈત સાચું છે એ તો સિદ્ધ કર્યું, પણ બીજા બધા ખોટા જે સિદ્ધાંત કરતા આપણને કદાચ એ સાચું હશે ને પેલું બધું બરોબર હશે, તો કે નહીં આ સાચું છે અને પેલું ખોટું છે. એને આવિત ન્યાય, વ્યતિરેક ન્યાય કહેવામાં આવે છે. ઈદ અલાદ શાંતિ આરભ્યતે. અલાદ શાંતિનો આ રીતે આરંભ થાય છે. તથા તર્કતઃ સંભાવિતસ્ય આગમેન અવગતસ્યાપि પ્રતિપક્ષભૂતવાદાંતર અપાકરણ પ્રપંચમંતરેણ પાક્ષિક અસમ્યક્ત શંકા સ્યાદ અદ્વૈત દર્શનસ્યૈતિ. ટૂંકમાં યુક્તિથી જે બતાવવામાં આવ્યું, આગમથી જે જાહેર કરવામાં આવ્યું એવું જે અદ્વૈત દર્શન છે એ અદ્વૈત દર્શન તો સાચું છે એવું આપણને હવે બરાબર લાગી ગયું, એવો નિશ્ચય થઈ ગયો. અને છતાં પણ બીજા દર્શન ખોટા છે એવો નિશ્ચય ન જન્મે ત્યાં સુધી હજી આમાં કંઈક ખામી રહી ગઈ હોય એવી આપણા મનમાં શંકા રહી જાય. એ શંકાઓ દૂર કરવા માટે બીજા જ મતાંતર છે એની વિચારસરણીમાં દોષ દર્શાવો એ આ પ્રકરણનો મુખ્ય હેતુ છે. તો આ અલાદ શાંતિ પ્રકરણનો મુખ્ય વિષય થયો કે બીજા બધા મતાંતર છે એમના વિચારમાં રહેલા દોષનું પ્રદર્શન કરાવવું, પરસ્પર વિરોધનું દર્શન કરાવીને. તો પહેલા શ્લોકમાં જ્ઞાનેન આકાશકલ્પેન ધર્માન્યો ગગનોપમાન જ્ઞેયા ભિન્નેન સંબુદ્ધ તમ વંદે દ્વિપદાંબરમ. આચાર્ય પૂજા. પહેલા શ્લોકમાં આચાર્યને વંદન કરવામાં આવે છે. આચાર્ય કેવા છે? આચાર્યને વંદન કરવામાં આવે છે તો અદ્વૈત આચાર્ય છે, અદ્વૈત રૂપેણ આચાર્ય નમસ્ક્રિયતે. આ નમસ્કાર પણ અદ્વૈત રૂપે કરવામાં આવે છે. અદ્વૈત અને આચાર્ય નમસ્કાર પણ અદ્વૈત રૂપે કરવામાં આવે છે. અદ્વૈત એટલે શું? જ્યાં કોઈ પ્રકારનો ભેદ નથી. કયા પ્રકારનો ભેદ કે છે? જ્ઞાન જ્ઞેય જ્ઞાત ભેદ રહિતમ. જ્ઞાન જ્ઞેય જ્ઞાત. જ્ઞેય જે જાણવાનું છે તે, જ્ઞાનમ જેના વડે જાણવાનું છે તે, જ્ઞાતા જે જાણે છે તે. આ ત્રણેયમાં કોઈ ભેદ નથી. આ ત્રણેયમાં એટલે કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણેય એક જ તત્વની અભિવ્યક્તિ છે. આ ત્રણેય શું છે? એક જ તત્વ. એ જ જ્ઞાતા છે, એ જ જ્ઞેય છે, એ જ જ્ઞાન છે. જે જાણવાનું છે એ પણ એ છે, જાણનાર પણ એ છે અને જાણવું એ પણ એ છે. આ ત્રણેયનું જે અધિષ્ઠાન છે એવું તત્વ એ જ આચાર્ય છે. એ રીતે આચાર્ય નમસ્કાર કરવામાં આવે છે. એટલે હું છું છેવટે જ્ઞાનેન આકાશકલ્પેન યહ ગગનોપમાન ધર્માન સંબુદ્ધ. યહ સંબુદ્ધ, જેમણે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે આ જાણે છે. સંબુદ્ધ, જે સારી રીતે જાણે છે. કોને જાણે છે? યહ ધર્માન સંબુદ્ધ. આ ધર્મ એટલે કે આત્મા. આ પ્રકરણની અંદર બધા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એમાં બૌદ્ધ લોકોના જે પ્રકારના શબ્દ પ્રયોગ છે એવા શબ્દ પ્રયોગ ખૂબ આમાં કરવામાં આવે છે. પરંતુ એમાં વેદાંતનો જે અર્થ છે એ અર્થનું દર્શન પણ કરાવ્યું છે. જે આત્માને જાણે છે. ધર્માન યહ સંબુદ્ધ. ધર્માન આત્માન, આત્મન, આ આત્માઓને જે જાણે છે. અનેક આત્માઓ નથી, આત્મા એક જ છે, પરંતુ ઉપાધિ ભેદને કારણે આત્મા જાણે કે અનેક હોય એવો ભ્રમ સેવાઓ છે. એટલે એ દ્રષ્ટિએ કહેવામાં છે જે આત્માઓને જાણે છે. આત્માઓ કેવા છે? ગગનોપમાન ધર્માન. આત્મા પોતે પણ ગગન એટલે આકાશ સમાન છે. આકાશ સમાન એટલે કે જે નિરવય છે, નિર્વિકાર છે, નિરાકાર છે, એવા આત્માને જ જાણે છે. કેવી જાણે છે? જ્ઞાનેન આકાશ કલ્પેન જ્ઞાનેન. તો આત્મા કેવો છે? ગગન સમાન છે, નિર્વિકાર છે, નિર્વિશેષ છે. જે જ્ઞાનથી આત્માને જાણવામાં આવે છે જ્ઞાન કેવું છે? આકાશ કલ્પેન. આકાશ સમાન જ્ઞાન પણ એવું જ છે. અર્થાત જ્ઞાન પણ કેવું છે? નિર્વિકાર, નિર્વિશેષ. તો એ જ્ઞાન અને જેના વડે જે જ્ઞાન વડે જાણે આત્મા, બે વચ્ચે શું સંબંધ છે? જ્ઞેય અભિન્ન. એ જ્ઞાન જે જ્ઞેયથી અભિન્ન છે. અર્થાત આત્મા શું છે? જ્ઞેય જ્ઞાનનો વિષય.
આત્મા જે જ્ઞાનનો વિષય છે એ અને જ્ઞાન જેના વડે આત્માને જાણવામાં આવે છે બંને કેવા છે? અભિન્ન છે. એને જાણનાર પણ કેવો છે? એ પણ અભિન્ન છે. અર્થાત જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેયને અભિન્નતયા જે જાણે છે એવા તમ દ્વિપદાંબરમ વંદે. દ્વિપદ એટલે બે પગા એટલે મનુષ્ય. એટલે મનુષ્ય બધા જ મનુષ્ય આવી જાય. કદાચ કોઈને બે પગ ના હોય તો પણ એનો સમાવેશ થઈ જાય. ટૂંકમાં એ સર્વ મનુષ્યો એટલે નારાયણ. દ્વિપદાંબરમ તો એ સર્વ નર, એ નરના જે વર છે, પુરુષોત્તમ. નર એટલે પુરુષ, ઉત્તમ પુરુષ છે. પુરુષોત્તમ એ જ નારાયણ, એ પરમાત્મા, એને હું વંદન કરું છું. એ જ આચાર્ય છે. એ પરમાત્મા જ આચાર્ય છે. કહેવાય છે ગૌડપદાચાર્યને ભગવાન નારાયણે દર્શન આપેલા. એ ત્યાં પોતાના ગુરુને નમસ્કાર કર્યા, એમ કર્યા તત્વને પણ નમસ્કાર કર્યા. હવે જે જ્ઞાનથી આ દર્શન શક્ય બને એ જ્ઞાનને નમસ્કાર કરે છે, આત્મજ્ઞાનને નમસ્કાર કરે છે. અસ્પર્શ યોગો વૈ નામ સર્વસત્વ સુખોહિત અવિવાદો વિરુદ્ધશ્ચ દેશિત તમ નમામ્યહમ. અસ્પર્શ યોગને નમસ્કાર કરે છે. આની ચર્ચા પણ આગળ આવી ગઈ આગળના પ્રકરણમાં. અસ્પર્શ યોગો વૈ નામ તો કયા શ્લોકમાં આવ્યું? અસ્પર્શ યોગો વૈ નામ 29. નહીં, not 29. 39th, right. અસ્પર્શ યોગો વૈ નામ દુર્દર્શ સર્વયોગિભિ 186માં પાના. યોગિનો બિભ્યતિ યસ્માદ અભય ભય દર્શન. આ બધા અક્ષરોમાં વાંકી ખબર નથી પડતી ઘણી વાર. આઠડો છે કે નવડો છે કે શું છે? અસ્પર્શ યોગો વૈ નામ દુર્દર્શ સર્વયોગિભિ. ત્રીજા પ્રકરણમાં કહેવામાં આવ્યું અસ્પર્શ યોગ. અસ્પર્શ યોગ એટલે સમજાવ્યું ત્યાં સર્વ સંબંધાખ્ય સ્પર્શ વર્જિતત્વાત અસ્પર્શ. કોઈ પ્રકારના સ્પર્શ એટલે કોઈ પ્રકારના સંબંધથી વર્જિત છે એમ કરીને ખરેખર જે તત્વજ્ઞાન આત્મજ્ઞાન છે એને જ સ્પર્શ યોગ કહેવામાં આવ્યો. આત્મજ્ઞાન કે આત્મજ્ઞાનમાં કોઈ પ્રકારનો સ્પર્શ નથી. જે સર્વથી અતીત છે એવા આત્માના જ્ઞાન પણ સર્વથી અતીત હોવાને કારણે જ્યાં કોઈ પ્રકારના વિશેષણનો સ્પર્શ નથી. અદ્વૈત અનુભવ અસ્પર્શ. વર્ણાશ્રમાદિ ધર્મેણ પાપાદિમલેન ચ સ્પર્શો ન ભવતિ અસ્માદિતિ અદ્વૈત અનુભવ અસ્પર્શ. જ્યાં કોઈ વર્ણાશ્રમ ધર્મનો સ્પર્શ નથી. એટલે શું? વર્ણાશ્રમ ધર્મનો સ્પર્શ નથી એટલે શું? વર્ણ આશ્રમ ધર્મનો કોઈ અભિમાન નથી. ત્યારે જ આત્માનું જ્ઞાન શક્ય બને. જ્યારે પોતાનું વર્ણ આશ્રમ અર્થાત આ દેહાભિમાન જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન શક્ય ના બને. અને તેથી જ્યાં દેહાભિમાન ન હોવાને કારણે વર્ણ આશ્રમ એ પ્રકારનું કોઈ અભિમાન નથી. અને તેથી આ પ્રકારના અભિમાન કે દેહાસક્તિનો જ્યાં સ્પર્શ નથી. પાપાદિ મલેન છે રાગ દ્વેષ વગેરે આ મનની જે અવસ્થાઓ છે એનો કોઈ સ્પર્શ નથી. એવો જે આત્મ અદ્વૈત અનુભવ અદ્વૈત દર્શન છે એને જ અસ્પર્શ યોગ કહેવામાં આવ્યો. ખરેખર અસ્પર્શ છે. યોગ કેમ કહેવામાં આવ્યો? સયેશ યોગ જીવસ્ય બ્રહ્મ ભાવેન યોજનાત. જે અસ્પર્શ પણ છે અને યોગ પણ છે એનું નામ અસ્પર્શ યોગ. અસ્પર્શ કેમ છે? કારણ કે ત્યાં આગળ કોઈ પ્રકારના વિશેષણને કોઈ પ્રકારના દ્વૈતને સ્પર્શ નથી. આ યોગ કેમ છે? કારણ કે મારું જે વાસ્તવિક સ્વરૂપ છે બ્રહ્મ એની સાથે જોડી આપનારું દર્શન છે માટે એને યોગ કહેવાય. આવો જ સ્પર્શ યોગ અર્થાત અદ્વૈત આત્મદર્શન દુર્દર્શ સર્વયોગી. બસ એટલો જ સ્પર્શ યોગ. એની વાત કરે છે પાછળ અસ્પર્શ યોગો વૈ નામ. આવો જ સ્પર્શ યોગ છે અર્થાત અદ્વૈત આત્મદર્શન જે છે. સર્વ સત્વ સુખો હિત. એ કેવો યોગ છે? સર્વ સત્વ સુખ. પ્રાણી માત્રને સુખ આપનાર છે. સર્વ સત્વ સુખ. કશ્ચિત અત્યંત સુખ સાધન વિશિષ્ટોપી દુઃખરૂપ યથા તપ. ઘણા તપશ્ચર્યા વગેરે સુખનું સાધન છે પણ પોતે દુઃખરૂપ છે. તપશ્ચર્યા એ ઘણા બધા સુખનું સાધન છે, પોતે કેવું છે? દુઃખરૂપ છે. આ સ્પર્શ યોગ અર્થાત અદ્વૈત આત્મદર્શન પણ સુખનું સાધન છે. પણ કદાચ કોઈને એમ કે પોતે દુઃખરૂપ હોય, સાધન સુખનું હોય પણ હોય દુઃખરૂપ.
જેમ મને કોઈ વ્યાધિ થઈ હોય તો આ જે રસાયણ છે એ સુખનું સાધન છે, વ્યાધિને દૂર કરવાનું સાધન, પોતે કેવું દુઃખરૂપ છે. કડવી કડવી દવાઓ પીવાની, અનેક પ્રકારની પરેજીઓ પાળવાની, નેચરોપથી, નિસર્ગોપચાર સુખનું સાધન છે, પોતે કેવું છે દુઃખરૂપ છે. કશું બધું છોડી દેવું પડે અને બધાથી વંચિત આપણે. આ બધી તપશ્ચર્યાઓ આવી તપશ્ચર્યાઓ છે એ શું છે? સુખનું સાધન છે. સ્વયં કેવું છે? દુઃખરૂપ છે. તો કોઈને એમ કે આત્મદર્શન સ્પર્શ યોગ જે પરમ સુખનું સાધન છે એ પોતે કેવું દુઃખરૂપ છે? તો કે નહીં, સર્વસત્વ સુખ, સર્વસત્વ સુખ, અર્થાત આ બધા પ્રાણીઓને સુખ આપનાર છે, સુખનું સાધન પણ છે, સ્વયં પણ આનંદ સ્વરૂપ છે. તો સારું, તથા એ ભવતી કશ્ચિત વિષયો ભોગ સુખ ન હિત. ઘણીવાર જે સુખનો અનુભવ હોય એ કદાચ હિતકારી ના પણ હોય. વિષયોનો જે ઉપભોગ છે એ સુખ આપનારો છે પણ હિત કરનારો નથી. રોગે ભોગે રોગ ભયમ. આમ ભોગ તાત્કાલિક સુખ આપનારું છે પણ કેવું છે? રોગનું મૂળ છે. અને તેથી આ કદાચ આત્મદર્શન પણ સુખ આપનારું હોય પણ કદાચ છેવટે દુઃખ ઉત્પન્ન કરનારું હોય તો કે નહીં, અયમ તુ સુખ હિતશ્ચ સર્વ સુખ સત્વ સુખ હિત. આ સ્પર્શ એવો કેવો છે? પ્રાણી માત્રને સુખ આપનાર અને જોડે હિત કરનાર છે. અવિવાદ અવિરુદ્ધશ્ચ. વળી કેવો છે? અવિવાદ વિવાદ વિરુદ્ધવાદ વિવાદ. પક્ષ પરિપક્ષ પરિગ્રહેણ યસ્મિન ન વિદ્યતે વિવાદ સહ અવિવાદ. તો પક્ષ અને પ્રતિપક્ષ ટૂંકમાં એવો જે યોગ હોય કે એવું જે દર્શન હોય જે બીજા દર્શનનો વિરોધ કરતો હોય તો આપણે શું કહીએ? વિવાદ કહીએ. આ સ્પર્શ એવો કેવો છે? અવિવાદ. ક્યાં કોઈ પક્ષ અને પ્રતિપક્ષ છે જ નથી, જેને કોઈ પ્રતિપક્ષ જ નથી. તો શું કહે? અજાત શત્રુ, જેનો શત્રુ જન્મ્યો જ નથી. જીતા મિત્ર અમિત્ર જીતી લીધો છે. આ વેદાંત દર્શન કેવું છે? જેનો કોઈ પ્રતિપક્ષી જ નથી, જેનો કોઈ પ્રતિપક્ષી જન્મ્યો જ નથી. અર્થાત એને એટલે કોઈ વિવાદ જ નથી. વિવાદ કોણ? આ બધા વિવાદ કોણ કરશે? અંદર અંદર વિવાદ કરશે. વેદાંત વિવાદ નહીં કરે, કારણ કે એને કોઈ વિવાદ કરવાનો છે જ નહીં, એનો કોઈ પ્રતિપક્ષી જ નથી. આ વિવાદ જેનો કોઈ વાદી પ્રતિપક્ષી નથી. અવિરુદ્ધ છે. કેમ એવું છે? એનો કોઈ પ્રતિપક્ષી કેમ નથી? કારણ કે એ કોઈનો વિરોધ કરતો નથી. પ્રતિપક્ષી ક્યારે હોય? જ્યારે વિરોધ કરતો હોય ત્યારે અવિરુદ્ધ છે. દેશિત. આવો જ સ્પર્શ યોગ જેનો મને ઉપદેશ કરવામાં આવ્યો, તમ નમામ્યહમ. એ સ્પર્શ યોગને, એ આત્મદર્શનને, અદ્વૈત દર્શનને હું નમસ્કાર કરું છું. આમ બે નમસ્કાર કર્યા. એક આચાર્ય નમસ્કાર કર્યા અને બીજા અદ્વૈત દર્શન અર્થાત યોગ સ્પર્શ યોગને નમસ્કાર કર્યા. બસ હવે નમસ્કાર પૂરા થયા. હવે એમનું કાર્ય શરૂ થાય છે. કથમ દ્વૈતન પરસ્પરમ વિરુદ્ધંતે. આ દ્વૈતી લોકો પરસ્પર વિરોધ કરે છે કઈ રીતે? ઉચ્ચતે. તો હવે સાંખ્ય અને વૈશેષિક આ બે જણ છે. વૈશેષિક નૈયાયિક પણ આવી ગયા. તો સાંખ્ય લોકો અને વૈશેષિક લોકો એ આમ તો બંને વૈદિક દર્શન જ કહેવાય અને છતાં પરસ્પર વિરોધ કરનારા છે. એક સત્કાર્યવાદીના છે અને બીજા અસત્કાર્યવાદી છે. બંને દ્વૈતી છે, કાર્યને સત્યતા આપનારા છે. આ જગત સત્ય છે. સાંખ્ય પણ કહે છે, વૈશેષિક પણ કહે છે, નૈયાયિકો બધા શું કહે છે? જગત સત્ય છે. એમાં એમનો વિરોધ નથી. પણ આ જગતનું કારણ, જગત કેમ ઉત્પન્ન થયું એ વિષયમાં મતાંતર છે. એક સત્કાર્યવાદી છે અને બીજો એટલે કાર્ય સત્ય છે. જગત છે એટલે કાર્ય સત્ય છે. આ કૂજો સત્ય છે. બંને કહે. શેમાંથી જન્મ્યો? માટીમાંથી. એનું કારણ શું? તો કે હવે કારણનું સ્વરૂપ શું છે એ વિશે બંનેને જરા વિરોધ છે. એ પણ ખરું કે માટીમાંથી કૂજો જન્મ્યો, પણ આ માટીમાં કૂજો હતો કે નહોતો? માટીમાં જે વિદ્યમાન કૂજો હતો એ જન્મ્યો કે માટીમાં અવિદ્યમાન જે કૂજો હતો એ જન્મ્યો? એવો મતાંતર. આમાં શું મોટો પ્રશ્ન છે? હોય તો જ જન્મે તો કોણે કહ્યું? પેલા સાંખ્ય લોકો શું કહે કે જે કૂજો
માટીમાં હતો, વિદ્યમાન હતો, એને વર્તમાન કરવામાં આવ્યો. અવ્યક્ત હતો એટલે હતો એ જ કુજાનો જન્મ છે. એવું કેવી રીતે? તો કુજો ન હોત તો જન્મ્યો જ ન હોત. અને તેથી જો માટીમાં કુજો ન હોત અને જન્મ્યો હોત તો પછી ગમે તેમાંથી કુજો જન્મવો જોઈએ કે માટીમાં નથી, તે બધા ક્રિસ્ટલમાં નથી ને ટેબલમાં તો ગમે તે કુજો જન્મવો જોઈએ એવું તો બનતું નથી. અને માટે જે કુજો હતો તે જ જન્મ્યો. બીજની અંદર વૃક્ષ છે એ બીજમાં અવ્યક્ત અવસ્થામાં રહેલું વૃક્ષ જ જન્મતું હોય છે. સત અર્થાત કાર્ય, સત્કાર્ય એટલે કે કાર્ય છે, જે કાર્ય કારણમાં રહેલું છે એ જ કાર્યનો જન્મ થાય છે. કાર્ય સત્ય છે પણ જે કાર્ય કારણમાં રહેલું છે એનો જન્મ થાય, એને સત્કાર્યવાદી કહેવામાં આવે છે. તો પેલો વૈશેષિક પૂછે કે આમાં કુજો રહ્યો તો પછી આ મગજમારી શું કામ કરો છો? તમે માટીનો પિંડ લઈ આવ્યા અને પછી એને આટલું બધું તમે ચાકડો લઈ આવ્યા ને આ બધી ધમાલ શું કામ કરો છો? જો કુજો રહેલો જ હોય તો આ ધમાલ કરવાની જરૂર ના પડે. તમે આ બધો પ્રયત્ન કરો એ જ બતાવે છે કુજો નથી, નહીં તો પ્રયત્નની જરૂર શું પડે? એટલે એ ક્યાં જોઈએ પ્રયત્ન પર જોઈએ એને કહે છે કે નથી મારે પ્રયત્ન કરવો પડે છે ને, આપણે એનું સર્જન કરવું પડે છે ને. તો બીજું શું કહે છે કે જો એમાં એની કોઈ પ્રકારની શક્યતા ન હોત તો પછી ગમે તે વસ્તુ ગમે તે જન્મવી જોઈએ, પરંતુ આંબાના બીજમાંથી આંબાનું જો વૃક્ષ થતું હોય કે લીંબુના બીજમાંથી એ જ વૃક્ષ થતું હોય અને જો એવું ન હોત અને તેથી જો આંબાના વૃક્ષમાં આંબાની શક્યતા ન હોત તો એ બીજમાંથી ગમે તે વૃક્ષ જન્મી હોત એવું નથી બનતું ક્યારે. એ બધું અમે કહીએ છીએ કે કારણની અંદર કાર્ય રહેલું છે. પેલું કે કારણમાં કાર્ય રહેલું હોય તો શું કરવા બધી પ્રવૃત્તિ કરવી પડે, તમારે પ્રવૃત્તિ કરવી પડે છે એ જ બતાવે છે કે કારણમાં કાર્ય રહેલું નથી. એક કેવા છે સત્કાર્યવાદીને, બીજા કેવા છે અસત્કાર્યવાદીને. એક કે છે કે કારણમાં કાર્ય રહેલું છે, બીજો કે છે કારણમાં કાર્ય નથી. એનો અર્થ શું થયો કે જે કાર્ય નથી એનો જન્મ થયો. એક જણ શું કહે છે જે કાર્ય છે એનો જન્મ થાય છે અને બીજો શું કહે છે જે કાર્ય નથી એનો જન્મ થાય છે. આટલું બસ. આ બંનેની બરોબર આપણે શું છે ખબર લેવામાં આવશે. બંને કેવા જે છે એનો જન્મ થયો અને જે નથી એનો જન્મ થયો આ બંને વસ્તુ શક્ય નથી એ બતાવશે. ત્રીજા શ્લોકમાં ભૂતસ્ય જાતિમિચ્છન્તિ વાદિનઃ કેચિદેવહિ અભૂતસ્યા પરે ધીરાહ વિવદંતઃ પરસ્પરમ. પછી પેલા કે ને કેમ પેલા વકીલો એકબીજા રીતે કે માય લર્નેડ ફ્રેન્ડ આવી રીતે વાત કરે. એટલે આમ વાતો તો આવી રીતે કરે કે મારો વિદ્વાન મિત્ર, પણ વિદ્વાન કહીને ખરેખર તો એની ઠેકડી જ ઉડાવતો હોય. આમ ધીરાહ વગેરે આવી રીતે શબ્દો વાપરે. ભૂતસ્ય જાતિમિચ્છન્તિ કેચિદ વાદિનઃ સાંખ્યા. આ સાંખ્ય લોકો જે છે ભૂતસ્ય વિદ્યમાનસ્ય જાતિમિચ્છન્તિ, જે વસ્તુ છે એ જ જન્મે છે એવા સાંખ્ય લોકો કહે છે. બધાની કે છે દેવ, બધા નથી કહેતા. વૈશેષિક વગેરે દ્વૈતી નથી કહેતા, માત્ર સાંખ્ય દ્વૈતી છે લોકો કહે છે કે જે છે એનો જન્મ થાય છે. ભૂતસ્ય, ભૂત એટલે જે હતું, વિદ્યમાન જે હતું એનો જન્મ થાય છે. જે વિદ્યમાન છે વર્તમાન થાય છે, અવ્યક્ત વ્યક્ત બને છે. બધા કેમ નથી કહેતા? કારણ કે અભૂતસ્ય અપરે ધીરાહ, અપરે ધીરાહ બીજા ધીમંત પ્રજ્ઞાભિમાન, ભાઈ પોતે જ કહે છે પોતાની પ્રજ્ઞાનો વિદ્વત્તાનો અભિમાન ધરાવનાર બીજા લોકો જે છે એ શું કહે છે? અભૂતસ્ય જાતિમિચ્છન્તિ, જે નથી એનો જન્મ થાય છે એવું બીજા વિદ્વાન લોકો કહે છે. વિવદંતઃ પરસ્પરમ એમ કહીને અટકી જતો તો વાંધો નહીં, પણ પેલો કહે છે એટલે ચલાવી ના લે પછી તકલીફ હોય છે. ચાલો હું કહું છું તો ભાઈ હું આ મારી દુકાન છે તારી પેલી દુકાન છે એવું નહીં. હું જે કહું છું જુદું કહે છે એવું ના ચલાવી લો. વિવદંતઃ પરસ્પરમ અન્યોન્યમ જેતુમ ઇચ્છન્તિ, અંતેથી એકબીજા પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને એ પરસ્પર વિવાદ કરવાના છે. એટલે કેવી રીતે? તો પેલાનો ખંડન, બંને એનું ખંડન કરે છે. કેવું ખંડન કરે છે? ચોથા શ્લોકમાં છે ભૂતમ ન જાયતે કિંચિત અભૂતમ નૈવ જાયતે વિવદંતો દ્વયાખ્યેવમ અજાતિમ ખ્યાપયંદિતે. આ તો પેલા કોણ લડતું હતું? બિલાડી લડે એમાં વાંદરો ફાવી ગયા એના જેવું છે. આ બધું બિલાડી લડતી હોય એની અંદર વાંદરો ફાવી જાય એના જેવું છે. આ બિલાડીઓ લડે છે,
વેદાંત કેવો છે, વાંધો તો નથી પણ એ પક્ષમાં છે. એટલે એ સ્થાનીય, મરકટ સ્થાનીય છે. ભૂતમ ન જાયતે કિંચિત. પેલા વૈશેષિક લોકો તમે કેવી કેવી વાત કરો છો, જે છે જન્મે છે કોઈ દિવસ બનતું હશે. ભૂતમ ન જાયતે કિંચિત, જે વસ્તુ છે એનો જન્મ થાય એને જન્મ જ કેમ કહેવાય? જન્મ કોને કહેવાય? જે નથી અને જે અસ્તિત્વનું નામ જન્મ. તમે કહો આ છે અને અસ્તિત્વ જન્મ જ કેમ કહેવાય? અંતેથી જે છે જન્મે છે એ કેવું મૂર્ખતા ભરેલું છે. એમ કરીને અસદવાદી સાંખ્ય પક્ષમ પ્રતિષેધતી. આમ કરીને જે વૈશેષિક છે એ સાંખ્યની શું કહેવાય છે? ઉડાવે છે. કઈ બીજા બધા ઘણા બધા શબ્દો છે ને મારે. અચ્છા, એમ કરીને ઠેકડી ઉડાવે છે. શું ગિલ્લી શું કઈ કહે છે ને, બીજું કઈ કહેતા હોય છે. હા, ખેંચે છે. અચ્છા, ઓલરાઈટ. તો પછી પેલો શું કહે છે? અભૂતમ નહીં હો જાય. પેલો કહે છે નથી એનો જન્મ કેવો રીતે બને? સાંખ્ય વૈશેષિક ને કહે છે કે અભૂતમ અવિદ્યમાનમ, અવિદ્યમાનત્વાત એવ નહીં જાય. જે નથી એટલે જે નથી એ કેમ જન્મે? ન હોવાને કારણે જન્મી જ ના શકે. શશ વિષાણવત. પેલો કે જે નથી અર્થાત શશ વિષાણ, એટલે આ સસલાનું શિંગડું જે નથી, કોઈ દિવસ એનો જન્મ થાય એમાંથી કશું જન્મી શકે? જે નથી, જે એનું અસ્તિત્વ નથી, એમાંથી કશાનો જન્મ કેમ થઈ શકે? પેલો કે જે છે એનો એ જન્મ શું? પેલો કે જે નથી એનો જન્મ શક્ય જ કેમ રીતે બને? આમ દ્વૈતિન વિવદંત દ્વયા, દ્વયા એટલે દ્વૈતન. આ દ્વૈતિન લોકો પરસ્પર આ રીતે વિવાદ કરે છે. એમ કરીને શું સિદ્ધ કરે છે? અજાતિમ ખ્યાપયંતિ. તે ખરેખર એક જ વસ્તુની ખ્યાપના કરે છે, અર્થાત એક જ વસ્તુની ખ્યાતિ, એટલે એક જ વસ્તુ જાહેર કરે છે કે ખરેખર જન્મ નથી. જગતમાં બે કોટીની વસ્તુઓ છે, સત અને અસત, છે ને નથી. એથી સિવાય તો ત્રીજી વસ્તુ નથી. જો છે નો જન્મ શકે નથી કારણ કે છે, નથી નો જન્મ શકે નથી કારણ કે નથી. એનો અર્થ એ છે કે જન્મ જ નથી. ટૂંકમાં આ પરસ્પર વિવાદ કરીને એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે જન્મ નામની કોઈ વસ્તુ જ નથી. અજાતિમ ખ્યાપયંતિ. તે ટૂંકમાં અમે જે કહીએ છીએ કે જન્મ નામની કોઈ વસ્તુ નથી, એ જ ખરેખર લોકો સિદ્ધ કરે છે. પ્રકાશયંતિ. ઓહો, એનો અર્થ કે એ લોકો અજાતિ એમ કહીને એ લોકો અજાતિનું પ્રતિપાદન કરે છે. એ તમારા આ બધા પૂર્વ પક્ષીઓ છે, એ અજાતિનું પ્રતિપાદન કરતા હોય તો અજાતિનું તમારે ખંડન કરવાનું કે નહીં? કે શું પેલું કહે છે જે કે એનું ખંડન કરવું પડે? એવું છે. હવે પૂર્વ પક્ષી છે ને, એ જે કે એનું ખંડન કરવું પડે. એટલે કહે છે તરહી પ્રતિવાદયુક્તત્વાત અજાતીય વિભવતા પ્રત્યાખ્યા. આ તમારા પ્રતિવાદીઓ છે ને, સાંખ્ય ને વૈશેષિક, એ લોકો અજાતિ આ રીતે અજાતિનું જયારે એ લોકો પ્રતિપાદન કરતા હોય તો તમારે તમારી ફરજ પડે કે તમારે એનું ખંડન કરવું પડે. તો કે એનું અમે ખંડન નથી કરતા. એટલે કહે છે 5મા શ્લોકમાં ખ્યાપ્યમાનામ અજાતિમ તૈ અનુમોદામહે વયમ. તૈ ખ્યાપ્યમાનામ અજાતિમ વયમ અનુમોદામહે. આમ આ રીતે પરસ્પર વિવાદ કરીને જે અજાતિ કે જન્મ નથી એનો જે એ લોકો ખ્યાપ એટલે પ્રકાશિત કરે છે, અર્થાત એનું છેવટે એ લોકો પ્રતિપાદન કરે છે. અજાણે અનુમોદામહે વયમ, અમે એને અનુમોદન કરીએ છીએ, એનો અમે સ્વીકાર કરીએ છીએ. અનુમોદામહે વયમ. વિવદામો ન તૈ સાર્ધમ અવિવાદમ નિબોધત. તૈ સાર્ધમ ન વિવદામહ. એટલે અસ્તુ એવમ અસ્તુ ઇતિ અનુમોદામહેવમ ન તૈ સાર્ધમ વિવદામહ. અને એમની વિરુદ્ધનો પક્ષ ગ્રહણ કરીને એમની સાથે વિવાદ કરતા નથી. કારણ કે અમારે વિરુદ્ધ પક્ષ ગ્રહણ કરવાની જરૂર જ નથી. પરસ્પર વિરુદ્ધ પક્ષ ગ્રહણ કરીને એ લોકો એકબીજાનું ખંડન કરીને અમારા પક્ષને સ્થાપિત કરે છે. માટે અમારે એનો વિરોધ પણ નથી, એની સાથે વિવાદ પણ નથી. અવિવાદ અવિરુદ્ધશ્ચ કહ્યું ને, આ યોગ અમારો કેવો છે? અવિવાદ વિવાદ રહિત અને વિરોધ રહિત છે. અતઃ તમ અવિવાદમ વિવાદ રહિતમ પરમાર્થ દર્શનમ અનુજ્ઞાતમ અસ્માભિ નિબોધત. હે શિષ્યા, હે શિષ્યો, જાણી લો કે અમારો અવિવાદ અને અવિરોધ જે દર્શન છે એ જ અમે એનું અનુમોદન કરીએ છીએ. જાતસ્યૈવ જન્મના અનર્થક્યાત.
અનવસ્થાનાચ અજાતસ્યૈવ પદાર્થસ્ય જન્મ સદ્વાદિનઃ અસદ્વાનસ્ય સર્વેભિઃ સ્વીકુર્વન્તિ પરપક્ષમ અનુવદતિ. અમે જો પરપક્ષની વાત કરતા હોય તો અનુવાદ કરીએ છીએ, વિરોધ નથી કરતા. બીજાના પક્ષની વાત કરતા હોય તો અનુવાદ એટલે જે કહે છે એ જ અમે કહીએ છીએ. તો એમનો શું પક્ષ છે? 6 શ્લોકમાં કહે છે, આ શ્લોકો આગળ આવી ગયા છે, 6, 7 અને 8. આ 3 શ્લોકો આગળના પ્રકરણમાં આવી ગયા છે. 20, 21 અને 22 એવા 3 શ્લોકો છે. 20, 21 અને 22 159 પાના પર 159. તો ભાવસ્ય ને ધર્મસ્ય બરાબર, પણ અજાતસ્યૈવ ભાવસ્ય જાતિમિચ્છન્તિ વાદિનઃ અજાતો ह्यमृतो ભાવો મર્તિતામ કથમેષ્યતિ. એવું ત્યાં કહ્યું 159 પાના પર, એટલે કે 20મા શ્લોકમાં 3જા પ્રકરણના. એ 3 શ્લોક પાછા અહીં ફરી ગયા છે. આ 4થા પ્રકરણમાં આગળના આવા ઘણા શ્લોકો બધા રિપીટ થતા હોય છે, કારણ કે અહીં આ સંદર્ભમાં એનો એ વસ્તુ કહે છે, પણ એ કહેવાનો હેતુ જુદો છે થોડો. અર્થાત 3જા પ્રકરણમાં જે હેતુથી કહેવાયું એના કરતાં જુદો હેતુ હોવાને કારણે શબ્દનું પુનરુક્તિ છે, પરંતુ એમાં કંઈક જુદો અર્થ છે, માટે પુનરુક્તિ દોષ નથી એમાં. અજાતસ્યૈવ ભાવસ્ય જાતિમિચ્છન્તિ વાદિનઃ, આ પક્ષ જુદો છે. ત્યારે આ વેદાંત એકદેશી મત નથી કહેવામાં આવેલો, અહીં સાંખ્ય મત કહેવામાં આવે છે, પણ છતાં શબ્દો એના જ છે. વાદિનઃ, કેટલાક વાદી એવા છે, અજાતસ્ય ભાવસ્ય જાતિમિચ્છન્તિ, જે અજાત છે અર્થાત જે છે જ નહીં એનો જન્મ ઈચ્છે છે. અજાતો ह्यमृतो ભાવઃ મર્તિતામ કથમેષ્યતિ, જે અજાત છે એ ક્યારે એ મર્તિતામ કથમેષ્યતિ. ક્યાંનો ભાવ એ છે કે જે લોકો એમ કહેવા માંગે છે કે વાસ્તવમાં કારણ અજન્મા છે, એટલે સાંખ્ય લોકો એમ કહે છે કે પ્રધાન કેવું છે? અજન્મા. અજા પ્રકૃતિ કેવી છે? એને અજા કહે છે. પ્રકૃતિ કેવી છે? અજા અર્થાત એનો જન્મ નથી. એમના માટે જે પ્રધાન છે પ્રકૃતિ છે, કેવી છે? જન્મ રહિત છે. એમાંથી આ જગતનો જન્મ થાય છે. જે જગતનો જન્મ થયો જન્મ કેવો છે? એ જગત કેવું છે? સત્ય છે. અજાતસ્યૈવ ભાવસ્ય જાતિમિચ્છન્તિ વાદિનઃ અજાતઃ અમૃતો ભાવઃ. એ પાછા પ્રધાનને શું કહે છે? અજન્મા છે અને અમૃત છે, અર્થાત અવિનાશી છે. એટલે સાંખ્ય પક્ષમાં આ 2 તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ. એ બંને સત્ય હોવાને કારણે બંને કેવા છે? અજન્મા છે અને અમર છે. જો વિનાશી હોય તો તત્વ કહેવાય નહીં. એટલે એમની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ ખરું. વૈજ્ઞાનિકો પણ આ જગતને સત્ય માને છે, જગતના કારણને સત્ય માને છે. તો એ કહે છે કે જગતનું કારણ પ્રધાન છે કે પ્રકૃતિ છે, એની પ્રતિજ્ઞા એવી છે કે અજન્મા છે અને કેવી છે? અવિનાશી છે. પણ અજાતો હિ અમૃતો ભાવઃ મર્તિતામ કથમેષ્યતિ. પરંતુ એ કારણનું જ્યારે કાર્યમાં રૂપાંતર થાય ત્યારે કારણમાં ફેરફાર તો થયો છે. એ જે કારણમાં પરિવર્તન થયું એ કારણને તમે અવિનાશી કેમ કહી શકો અને તમે અજન્મા કેમ કહો? કારણ જ કાર્યના રૂપમાં જન્મ્યું. જે માટી ઘડાના રૂપમાં જન્મે, સુવર્ણ અલંકારના રૂપમાં જન્મે, એમાં પ્રકૃતિ જે છે એ જગતના રૂપમાં જન્મી, તો પછી એના અજન્મા કેમ કહેવાય? એક બાજુ પ્રકૃતિના અજન્મા કહે છે અને બીજી બાજુ કહે છે આ પ્રકૃતિ જગતના રૂપમાં જન્મે છે, પરિણમે છે. અજન્મા કેમ કહેવાય? અજાત અને જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું. અંતેથી એને અમર કે અવિનાશી કેમ કહેવાય? અજાતો હિ અમૃતો ભાવઃ મર્તિતામ કથમેષ્યતિ. જો આ કારણનું કાર્યમાં રૂપાંતર થયું હોય તો કેવું બની ગયું? વિનાશી બની ગયું. તમારી અવિનાશી વસ્તુ વિનાશી કેમ બની ગઈ? અર્થાત તમારી પ્રતિજ્ઞા છે કે કારણ અવિનાશી છે, એ પ્રતિજ્ઞા કેમ સિદ્ધ થાય? એ કારણ જગતના રૂપમાં જો વિપરિણમે તો એ કેવું બની ગયું? વિનાશી બની ગયું. જે કે પરિવર્તનશીલ છે એ વિનાશી છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ થવાનું જ છે. નથી જ્યાં પ્રકૃતિનો જગતના રૂપમાં જન્મ થયો હોય તો એ પ્રકૃતિ કેવી છે? વિનાશી છે. એક તો જન્મ થવા માટે અજન્મા પણ ના કહેવાય અને જન્મ થવા માટે મૃત્યુ પણ થવા એટલે અવિનાશી પણ ના કહેવાય. અંતેથી તમારી પ્રતિજ્ઞા સિદ્ધ ના થઈ શકે.
ન ભવતી અમૃતમ મર્ત્યમ ન મર્ત્યમ અમૃતમ તથા પ્રકૃતેઃ અન્યથા ભાવઃ ન કથંચિત ભવિષ્યતિ. વસ્તુ એવી છે કે જે સ્વભાવથી અમર હોય એ ક્યારે મર્ત્ય ના બને, જે સ્વભાવથી મર્ત્ય હોય એ ક્યારે અમર ના બને. કેમ? પ્રકૃતેઃ અન્યથા ભાવઃ ન કથંચિત ભવિષ્યતિ. કોઈ પણ પદાર્થ ક્યારે પણ પોતાની પ્રકૃતિનો ત્યાગ ના કરે. જેનો ત્યાગ કરે પ્રકૃતિ હોય નહીં. જે પ્રકૃતિનો ત્યાગ ક્યારે પણ ના થાય. પ્રકૃતિનું મૂળભૂત સ્વરૂપ કોઈ પણ પદાર્થ ક્યારેય પણ પોતાના સ્વરૂપનો ત્યાગ ના કરે, અર્થાત જેનો ત્યાગ ન થાય એનું નામ જ સ્વરૂપ. અંતેથી તમે એમ કહેવા માંગતા હો કે જગતનું કારણ જે પ્રધાન કે પ્રકૃતિ છે એ ખરેખર અજન્મા હોય તો અજન્માપણાનો ત્યાગ ન કરી શકે, અવિનાશી હોય તો અવિનાશીપણાનો પણ ત્યાગ ન કરે. પણ તમે જ્યારે એમ કહો કે આ પ્રકૃતિ કે પ્રધાન જગતના રૂપમાં પરિણમ્યું એમ કરીને એ જન્મ્યું એમ કરીને પોતાના સ્વભાવનો ત્યાગ કર્યો અને વિનાશી છે એ માટે અવિનાશીપણાનો ત્યાગ કરો, આવું બની જ ના શકે. અને માટે તમારી પ્રતિજ્ઞા જ ખોટી છે. ટૂંકમાં એવો આગ્રહ રાખો કે આ કારણ જે છે કાર્યના રૂપમાં પરિણમે છે એ પ્રતિજ્ઞા ખોટી છે. પ્રકૃતેઃ અન્યથા ભાવઃ ન કથંચિત ભવિષ્યતિ. સ્વરૂપ પ્રચ્યુતિ, ક્યારે પણ કોઈ વસ્તુના સ્વરૂપની પ્રચ્યુતિ ન થાય. સ્વભાવેનામૃતોસ્ય ધર્મો ગચ્છતિ મર્ત્યતામ કૃતકેનામૃતસ્તસ્ય કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ. આમ જે લોકો એમ કે અમારું કારણ જે છે અમૃત છે અને વળી પછી મર્ત્ય બની ગયું, જગતના રૂપમાં જન્મ્યું, તેથી તો કૃતક અર્થાત કૃતકેના અમૃત તસ્ય કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ. એમનું અમૃતત્વ પણ ક્યારે પણ નિશ્ચલ કેમ બની રહી શકે, અર્થાત નિશ્ચલ ન રહી શકે. તેથી આ સાંખ્ય લોકોની પ્રતિજ્ઞા કે પ્રકૃતિ અજન્મા છે, અવિનાશી છે, એ પ્રતિજ્ઞા કોઈ સિદ્ધ ન થાય. ત્યાં જે આ 3 શ્લોકો કહેવામાં આવ્યા એ એક વેદાંત એક દેશના સંદર્ભમાં કહેવામાં, ઉપાસના સંદર્ભમાં કહેવામાં આવેલા. ઘણા લોકો એમ કહે છે કે બ્રહ્મ જીવ બની ગયું છે અને હા જીવ ઉપાસનાથી પાછો બ્રહ્મ બની જશે. પણ બ્રહ્મ જીવ બની ગયું હોય તો બ્રહ્મને અમર કેમ કહેવાય? અને આ જીવ વળી પાછો બ્રહ્મ બને તો એને વિનાશી કેમ કહેવાય? એમ કરીને એ પ્રતિજ્ઞા ત્યાં શક્ય નહીં બનાવ્યું. એ જ શ્લોકો અહીં સાંખ્યના સંદર્ભમાં કહેવામાં આવે છે. સાંખ્યના વૈશેષિક બંનેના સંદર્ભમાં બંને લોકો કાર્યને સત્ય માને છે. બંને લોકો કાર્યને સત્ય માને, જગતને સત્ય માને છે. માત્ર કારણમાંથી એનો જન્મ કેમ થયો એ પ્રક્રિયામાં જ બેનો વિચાર ભેદ છે, પણ બંને કાર્યને સત્ય માને છે. અને કારણ જો કાર્યના રૂપમાં પરિણમે તો કારણ કેવું બની ગયું? વિનાશી બની ગયું. અને આ કાર્ય હોવાને કારણે એનો જન્મ થયો માટે પણ કેવું છે? વિનાશી છે. માટે તમારું કારણ અવિનાશી ન હોઈ શકે અને તમારું કાર્ય પણ અવિનાશી ન હોઈ શકે. અંતેથી તમારી જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા ક્યારે પણ સિદ્ધ ન થાય. ટૂંકમાં સત્કાર્યવાદ કે અસત્કાર્યવાદ. આમ વ્યવહારમાં વેદાંતી લોકો સાંખ્યનો સત્કાર્યવાદ સ્વીકારે છે, માત્ર વ્યવહારમાં, પરમાર્થમાં નહીં. પેલા લોકો માટે કાર્ય સત્ય છે. એની આગળ સમજાવે છે, આગળના શ્લોકોમાં આવે છે કે પ્રકૃતે અન્યથા ભાવઃ ન કથંચિત ભવિષ્યતિ. ક્યારે પણ વસ્તુ પોતાની પ્રકૃતિ કે સ્વરૂપને ક્યારે પણ ના છોડે તો એને સ્વરૂપ કહેવાય. તમારી દ્રષ્ટિએ કાર્ય જો અજન્મા હોય તો અજન્મા જ રહેવું જોઈએ, અવિનાશી રહેવું જોઈએ. પણ એ જન્મે છે માટે એનું એ સ્વભાવ નથી. 9મા શ્લોકમાં કહે છે પ્રકૃતિ કોને કહેવાય? સામસિદ્ધિકી, સ્વાભાવિકી, સહજા, અકૃતાશયા, પ્રકૃતિ સેતિ વિજ્ઞેયા, સ્વભાવમ ન જહાદિશા. આને પ્રકૃતિ કહેવાય. સામસિદ્ધિકી, આ જાત જાતની પ્રકૃતિના દ્રષ્ટાંત આપે છે કે યોગી લોકો અનેક યોગની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અણિમા ગરિમા આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એને સામસિદ્ધિકી પ્રકૃતિ કહેવાય. સ્વાભાવિકી, જે સ્વભાવ પોતાની સાથે જન્મી હોય. અગ્નિની પ્રકૃતિ ઉષ્ણતા, સૂર્યની પ્રકૃતિ છે પ્રકાશ, આને કહેવાય સ્વાભાવિક પ્રકૃતિ. સહજા, જન્મી હોય, પોતાની સાથે જન્મી હોય. જેમ પક્ષીઓની પ્રકૃતિ કેવી? ઉડવાની, એ પક્ષીની પ્રકૃતિ છે. અકૃતાશયા, જેનું કોઈ કારણ ન હોય. આ જળની પ્રકૃતિ છે હંમેશા નિમ્ન ગમન, નીચે વહેવું. આ બધી જાત જાતની પ્રકૃતિઓ છે એને પ્રકૃતિ કહેવાય. સા પ્રકૃતિ વિજ્ઞેયા, અને પ્રકૃતિ કહેવું છે. કેમ? સ્વભાવમ ન જહાદિશા. એ ક્યારે પક્ષી ક્યારે કહેવાય? ઉડતો હોય ત્યારે છે. જળને જળ ક્યારે કહેવાય? નીચે વહેતું હોય ત્યારે. અગ્નિ ક્યારે કહેવાય? ઉષ્ણ હોય ત્યારે. યોગીને યોગી ક્યારે કહેવાય? સિદ્ધ હોય ત્યારે. અને તેથી
આ વસ્તુઓ પોતાની પ્રકૃતિનો ત્યાગ ન કરતી હોય. આ બધી વ્યાવહારિક પ્રકૃતિઓ છે, એમાં પદાર્થો જ્યારે પોતાની વ્યાવહારિક પ્રકૃતિનો ત્યાગ ન કરતા હોય ત્યારે જે પારમાર્થિક તત્વ હોય એ પોતાની પ્રકૃતિનો ત્યાગ ન કરે. એમાં કહેવાનું શું? અર્થાત એ પારમાર્થિક તત્વ જગતનું કારણ ક્યારે પણ પોતાની પ્રકૃતિનો ત્યાગ ન કરે. કયા પ્રકારની પ્રકૃતિની વાત કરો છો જેનો ત્યાગ ન થઈ શકે? તો 10મા શ્લોકમાં એ કહે છે, જરા મરણ નિર્મુક્તા સર્વે ધર્મા સ્વભાવતઃ જરા મરણમિચ્છन्तઃ ચ્યવન્તે તન્મનીષા. સર્વે ધર્મા સ્વભાવતઃ જરા મરણ નિર્મુક્તા. ધર્મ એટલે આત્મા. આત્મા સ્વભાવિક છે જરા મરણ. જરા એટલે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, સર્વ વિકારોથી રહિત છે. આત્મા સ્વભાવિક છે નિર્વિકાર, ષડ વિકાર રહિત. શું છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આ આત્માનું સ્વરૂપ છે. અને છતાંય પણ કેટલાક લોકો ઈચ્છે છે, કેટલાક લોકો એ પ્રકારનો ખ્યાલ ધરાવે છે કે આત્મા કેવો છે? આત્માનો જન્મ છે, મૃત્યુ છે, વૃદ્ધિ છે, જરા મરણ ઇચ્છંત. અને છતાં પણ આ મૂળ લોકો અજ્ઞાનને કારણે આત્મા પર જન્મ, મૃત્યુ આ બધી પ્રક્રિયાનો આરોપ કરે છે. આત્માનો મૂળ સ્વભાવ કેવો છે? જન્મ, મૃત્યુ, સર્વ વિકારોથી રહિત. અને છતાં પણ કેટલાક વાદીઓ આત્મા પર જન્મ, મૃત્યુ, અનેક પ્રકારના વિકારનો આરોપ કરે છે. તો શું થાય છે? ચ્યવન્તે તન્મનીષા. આ પ્રકારનો આરોપ કરીને સતત આત્મા વિશે કયા પ્રકારનો ખ્યાલ સેવે છે? મારો જન્મ થયો, હું વૃદ્ધ થઈશ, મારું મૃત્યુ થશે, એમ કરીને પોતાના સ્વરૂપથી એ લોકો ચલાયમાન થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે આત્મા નિર્વિકાર હોવા છતાં પણ એને વિકારી માની લેવામાં આવે ત્યારે માણસ વિકારી હોય એવો જ જીવતો હોય છે. જે પ્રકારનો પોતાના વિશે ખ્યાલ હોય એ જ પોતાના માટે સત્ય બની જતો હોય છે. સતત એક ને એક પ્રકારનો ખ્યાલ કરીને એ ખ્યાલ જાણે કે સત્યના બની જતો હોય. આમ અનાદિકાળથી આત્મા મર્ત્ય છે એ પ્રકારનો ખ્યાલ કરી કરીને દરેક અજ્ઞાની મનુષ્યો જાણે કે મર્ત્યત્વનો અનુભવ ન કરતા હોય. આમ એને કારણે મર્ત્યત્વથી એ લોકો પીડાય છે. ખરેખર મર્ત્યત્વ એ આત્માનો ધર્મ નથી, અને છતાં પણ બધા મર્ત્યત્વથી પીડાય છે, કારણ કે આ મર્ત્યત્વનો આત્મા પર આરોપ કરવામાં આવે છે. એટલે એમ કહેવામાં આવ્યું કે આ સાંખ્ય, વૈશેષિક આ બધા લોકો આવી રીતે પ્રકૃતિને જન્મ, એ લોકો ભલે અજન્માની પ્રતિજ્ઞા કરતા હોય પરંતુ ખરેખર એમ કહે કે પ્રકૃતિમાંથી આ જગતનો જન્મ થયો અને જગત સત્ય છે, દ્વૈત સત્ય છે એવું કે એનો અર્થ એ થયો કે એમની પ્રતિજ્ઞા ક્યારે સિદ્ધ ન થાય. ટૂંકમાં દ્વૈતને સત્ય કહીને આત્માને કેવો કહે છે? અલ્પ કહે છે. અલ્પ છે અર્થાત જન્મ મૃત્યુને અધીન છે એમ કહીને એ પોતાના સ્વરૂપથી પ્રચલિત થઈ જાય છે. અર્થાત પોતાના સ્વરૂપનો જે લાભ છે એ પામતા નથી. એના કરતા એનાથી વિરુદ્ધ પ્રકારના ખ્યાલ સેવીને એ લોકો ભ્રમથી પીડાય છે. ટૂંકમાં આ રીતે દ્વૈતને સત્યતા આપીને આ દ્વૈતી લોકો સતત પીડાતા હોય છે. નહીં તો કશો વાંધો નથી. આ પ્રકારના ખ્યાલ સેવીને જો કંઈ થતું ના હોય તો જે ખ્યાલ સેવો હોય સેવોને શું ચિંતા છે? દુનિયામાં અનેક વસ્તુ માટે અનેક પ્રકારના ખ્યાલ આપણા છે, અત્યારે છે. હજી બધા ખ્યાલ જ છે. આ શરીર શું છે અને આ જગત શું છે, ખ્યાલ જ છે બધા. ખરેખર દરરોજ નવા નવા ખ્યાલ ઉત્પન્ન થાય છે. આપણી સમજ જરા વધતી જાય છે, સ્પષ્ટ થઈ જાય છે, પણ હજી એ ક્યારે એનો અંત એ ક્યારે બનવાનું નથી કે કોઈ વસ્તુ માટે આપણો અંતિમ ફાઇનલ અભિપ્રાય એવું બની જ ના શકે. તર્ક અપ્રતિષ્ઠ. બધા આપણા ખ્યાલ તર્કમાંથી જન્મ્યા હોવાને કારણે એની ક્યારે પ્રતિષ્ઠા હોય જ નહીં. ભલે ને હવે જે છે તે ખરું ભાઈ. તો શરીરની રચના વિશે અનેક પ્રકારના ખ્યાલ હોય, જગતની રચના વિશે અનેક પ્રકારના ખ્યાલ હોય. એ ખ્યાલથી જો આપણને કશો વાંધો ના આવતો, આ સાક્ષાનું છે ધારો કે ખબર ના પડતી પણ છતાંય તમે એને તમારી ભૂખ સમાવતો તો વાંધો જે હોય જ ખરો. ઘણા લોકોની ચિંતા હોતી નથી. જે હોય સ્વામીજી જે હોય તમને ચાલશે. આ વૈરાગ્ય મહાન છે. એક વસ્તુ હજી આપણે સિદ્ધ નથી કરી. ઘણા લોકો આ તો સ્વામી કરતા મોટા વૈરાગ્ય ગમે તે હોય મને વાંધો નથી. ખરેખર એ લોકોને વાંધો જ નથી હોતો. હજી એ વસ્તુ આપણે સિદ્ધ કરવાની બાકી રહી ગઈ છે કે ગમે તે વસ્તુ ના ચાલે, ગમે તો એને વાંધો ના આવે એવું બનતું નથી. બધી વસ્તુનો વાંધા બહુ આવે છે અને ઘણા ચાલે છે. એટલે જો કામ સરતું હોય તો પછી વાંધો નથી. અને તે રીતે આત્મા વિશે આ બધા કે જગત વિશે આ પ્રકારના અભિપ્રાયો ધરાવીને
જો એમાંથી કોઈ પ્રકારની પીડા ન થતી હોય તો આપણે કાંઈ ચિંતા નથી કે આ ગ્રંથ ગૌડપદાચાર્ય લખવાની જરૂર નથી અને આપણે અભ્યાસ કરવાની જરૂર નથી. શું કામ માથાકૂટ કરે છે? કારણ કે આ પ્રકારના જે ખ્યાલ છે એ ખ્યાલ જ બધું દુઃખ ઉત્પન્ન કરનાર છે. એટલા માટે આત્માને મર્ત્ય જરા મૃત્યુને અધીન માની લેવાથી કશું ન થતું તો કઈ વાંધો નહીં, પણ આત્માને જરા મૃત્યુને અધીન માની લેવાને કારણે મનુષ્ય જરા અને મૃત્યુથી પીડાતો હોય છે, સતત ભયથી પીડાતો હોય છે. શેનો ભય? મૃત્યુનો ભય. અને મૃત્યુનું એધાણ આવ્યું જરા વૃદ્ધાવસ્થા, એનો ભય. અને એને એની જે કંઈ પણ જરા વૃદ્ધાવસ્થા જે કંઈ પણ જરાક પણ એનું ચિહ્ન હોય એ બધાનો ભય. માણસ હંમેશા આ ભયથી પીડાતો હોય છે. એટલા જ માટે ભાઈ બસમાં અહીં નહીં બેસવાનું, પેલી બાજુ નહીં બેસવાનું. છેડે કેમ એક્સિડન્ટ થાય તો આ બાજુથી આવે કે આમથી આવે કે પેલી બાજુથી આવે. એટલે લોકો સીટ પસંદ કરતા હોય, જાત જાતને પસંદ કરતા હોય કે કઈ બાજુથી આવે નક્કી કરવાની જરૂર છે. તો નદીમાં અહીં નહીં જવાનું, આ બધું કરવાનું આ સાચી જ છે. કારણ કે ગમે ત્યાં જશો નહીં તમે, કહેવાનો ભાવ થાય છે કે હંમેશા મનમાં આપણો ભય હોય જ છે. ભાઈ આ નહીં ખાવાનું, આ વિરુદ્ધ આહાર થયો, આ અનુકૂળ આહાર થયો, આ ફલાણો આહાર થયો, દરેક વસ્તુમાં કકાટ. કેમ? કારણ કે ભય. આ ખાઈશ તો આમ થશે, પેલું ખાઈશ તો પેલું થશે, આ નહીં ખાવું તો આમ થશે, આમ. અંતેથી સતત માણસ શેનું ચિંતન કરે છે? આ એક જ વસ્તુનું ચિંતન, ભય ભય ભય. જો ભય ન હોત તો શું વાંધો? ગમે તે ખાવ, શું વાંધો છે? પણ ભય છે. આમ ખાઈશ તો શરદી થશે, આમ ખાઈશ તો માથું દુખશે, આમ ખાઈશ તો ગળું બગડશે, આમ ખાઈશ તો પેટ બગડશે, આમ ખાઈશ તો ફલાણું થશે. અંતેથી ભય. આમ બેસીશ તો આમ થશે, આમ ચાલીશ તો પણ આમ થશે, આમ ઉભો રહીશ તો પણ આમ થશે, આમ કસરત કરીશ તો આમ થશે, આમ યોગાસન કરીશ તો પેલું થશે, આમ ઊંઘીશ તો આમ થશે. સીધો ઊંઘું, પડખે સુવાનું કે શેના પર સુવાનું? આ કેવો આપણા ભય પ્રત્યેક ક્ષણના વ્યવહાર કેવો વણાઈ ગયેલો છે ને. હવે જોજો હમણાં ડાઇનિંગ હોલમાં જઈશું, અન્ન ક્ષેત્ર જોજો લોકો કેટલું ખાય છે, શું ખાય છે, કેવી રીતે ખાય છે કે નથી ખાતા. આ બધી વસ્તુ આનાથી જ નક્કી. બીજું કોઈ કારણ જ નથી. કોઈ વ્યવહાર કરવો કે ન કરવાની પાછળ આ એક જ વસ્તુ છે. સ્વામી મને કોઈ ભય નથી. અરે પ્રત્યેક ક્ષણે આ ભય એક અથવા બીજી રીતે વ્યક્ત થતો હોય છે. જરા મરણ ઇચ્છંત ચ્યવંતે તન્મનીષયા. આ મનીષા અર્થાત એ પ્રકારના ભ્રમનું સતત સેવન કરીને આ મનુષ્યો પીડાય છે. આ સાપનો ભ્રમ મને પીડાય છે, બાકી વાંધો નથી. મારો મને ભય ઉત્પન્ન કરે છે, અનેક પ્રકારના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરે છે. અને માટે આ ભ્રમ જેવી ખબર ન હોય તો આપણા માટે શું છે? સત્ય છે. એ ભ્રમ છે એવું ખબર પડે તો જ વાંધો નથી. ત્યાં સુધી એ સત્ય છે. અંતેથી એ જાણે કે સાચો સાપ હોય અને જે પ્રકારની અસર ઉત્પન્ન કરે એવી અસર ઉત્પન્ન કરતો હોય. અંતે રીતે આત્મા જાણે કે મરતે હોય અને મને કેવું થાય? બસ એ પ્રકારની વસ્તુ અત્યારે થઈ રહી છે. જરા મણમિચ્છંદ ચ્યવંતે તન્મનીષયા. અંતેથી આ સાંખ્ય લોકો, વૈશેષિક લોકો જે આત્માને અનેક માનતા હોય, જગતને સત્ય માનતા હોય, એમ કે અલ્પતાથી બધાથી પીડાઈ રહ્યા છે. અને આ બધા અભિપ્રાયો જે છે એ પીડા કરનારા છે અને માટે એમની ચર્ચા આવશ્યક છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. निर्मुक्ताः
સર્વે ધર્મા સ્વભાવતઃ જરા મરણમિચ્છन्तઃ ચ્યવન્તે તન્મનીષયા. બહુ સુંદર શ્લોક છે. જરા મરણમિચ્છन्तઃ, જે લોકો જરા મરણની ઈચ્છા રાખે છે. ઇચ્છन्तઃ, ઇચ્છन्तઃ એવ ઇચ્છन्तઃ રજ્જામિવ સર્પમ આત્મની કલ્પયन्तઃ. જેમ રજ્જુ પર સર્પની કલ્પના કરવામાં, આત્મા પર જરા મરણની કલ્પના કરવામાં આવે. અંતેથી જરા મરણાદિ ભવંતો ભવંતી. બસ આટલું જ. જેવું મન તેવો માનવી, અને જેવી માન્યતા તેવું મન. જેવી માન્યતા તેવું મન, અને જેવું મન તેવો માનવી. બસ જીવનમાં કઈ માન્યતા છે. જરા મરણ ઇચ્છन्तઃ, જો માનીએ કે બસ આત્મા જરા અને મરણને અધીન છે, તો એ માણસ જરા મરણવાન બની જાય. જરા મરણથી રહિત છે તો જરા મરણથી રહિત બની જાય. આટલું જ છે, બીજું કંઈ વધારે નથી. એટલે માન્યતા બહુ અગત્યની વસ્તુ છે. આપણો બધો જ વ્યવહાર આપણી માન્યતાઓ પર આધારિત હોય છે. શેની માન્યતા? હું વિશેની માન્યતા. એમાંથી પછી બધી માન્યતાઓ જન્મતી હોય. જગત વિશેની, ઈશ્વર વિશેની બધી માન્યતાઓ જન્મતી હોય. અને આગળ કહ્યું પ્રમાણે ઓમ ઇતિ અક્ષરમ સર્વમ. ઓમ જ આ સર્વ છે, સર્વ ઓમ છે. ઓમ બ્રહ્મ છે, બ્રહ્મ આત્મા છે. માટે આત્માને જાણવાથી સર્વ જણાઈ જાય. આત્માની માન્યતાઓથી સર્વ માન્યતાઓ જન્મતી હોય છે. અને તેથી જે લોકો એવો આગ્રહ રાખે છે, વૈશેષિક વગેરે લોકો, કે આત્મા સુખી દુઃખી, રાગ દ્વેષ, સુખ દુઃખ, ધર્મ અધર્મ, આ બધા આત્માનો ધર્મ છે એવું માને છે નૈયાયિકો વગેરે, તો જાણે કે આત્માના ધર્મ ના બની જતા હોય. આમ જ્યાં રજ્જુ છે ત્યાં સર્પ છે એવી માન્યતા ધરાવીએ તો જાણે કે સર્પ ત્યાં ન હોય, સત્ય સર્પ હોય, અને જે પ્રકારની અસર ઉત્પન્ન થાય એવી જ અસર હું જરા મરણવાન છું આ પ્રકારની માન્યતાથી એવી જ અસર ઉત્પન્ન થતી હોય, જાણે કે હું વાસ્તવમાં જરા મરણવાન હોઉં. એટલે જ વેદાંત શાસ્ત્ર માન્યતાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. ત્યાં જો વ્યવસ્થિત થઈ જાય બધું તો બાકીનું જીવન વ્યવસ્થિત થાય. અને ત્યાં વ્યવસ્થા ન હોય તો બીજી બધી વ્યવસ્થા ગમે તે કર્યા કરીએ તો પણ જીવન વ્યવસ્થિત થતું નથી. બીજી બધી સાયકોલોજીકલ, મનોવૈજ્ઞાનિક બધી વસ્તુ બરોબર છે, એ દરેકની કંઈક નો ઉપયોગ છે. પણ છેવટે તો આ જે મૂળભૂત માન્યતાઓ છે એમાં જો પરિવર્તન ન થાય તો જીવનમાં પરિવર્તન ના આવે. અને માટે હું જરા મરણવાન છું આ ભ્રમ છે. આ ભ્રમને સત્ય માનનારા લોકો જાણે કે જરા મરણવાન ન હોય એ પ્રકારનું દુઃખ અનુભવે છે. અર્થાત પોતાના સ્વરૂપથી ચલાયમાન થયા છે, પ્રચ્યુત થઈ જાય છે. એક પ્રાસંગિક ચર્ચા કરી. પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવે. પ્રાસંગિક પ્રવચન. પ્રકૃતિનો ક્યારે પણ અન્યથા ભાવ ન થાય, અને છતાં પણ જે લોકો ઈચ્છે છે એ લોકો પામે છે. અર્થાત પ્રકૃતિનો અન્યથા ભાવ ઈચ્છે. અમારા આત્માને મર્ત્ય માને લે એ લોકો જાણે કે મર્ત્યના બની જતા હોય. વળી પેલી ચર્ચા હાથમાં લે પાછી. પ્રાસંગિકમ પરિત્યજ્ય સાંખ્ય પક્ષે વૈશેષિકાદિ ઉચ્ચમાનમ દૂષણમ અભ્યનુજ્ઞાતમ અનુભાષતે. વળી વૈશેષિક લોકો સાંખ્યના પક્ષમાં જે દૂષણ કહે છે, જેને આપણે અનુમોદન આપીએ છીએ, વૈશેષિક લોકો સાંખ્યના પક્ષમાં જે દૂષણ બતાવે છે એનું આપણે અનુમોદન કરીએ છીએ. કારણ યસ્ય વૈકાર્યમ. વૈશેષિકો સાંખ્યને કહે છે, આપણે એનું ખાલી આનો અનુવાદ થાય છે, પણ અનુવાદ કરવામાં અનુમોદન પણ થાય છે. ઘણી વાર આપણે અનુવાદ કરતા હોઈએ તો આપણે અનુમોદન પણ કરતા હોઈએ કે જો પેલો આમ કહે છે, પેલો જો પેલાના પપ્પા શું કરે છે, પેલા આમ શું કરે છે, એમ કહીને આપણે અનુમોદન કરીએ છીએ કે તારે પણ એવું કરવું જોઈએ વગેરે વગેરે. અહીં પણ વૈશેષિક લોકો સાંખ્યને જે કહે છે એનો અનુવાદ કરે છે, એ વસ્તુ જ કહે છે, અને જોડે જોડે એ દૂષણને અનુમોદન આપે છે. કારણમ યસ્ય વૈકાર્યમ કારણમ તસ્ય જાયતે. કારણ સાંખ્ય લોકો શું કહે કે આ પ્રકૃતિ છે એ જગતના રૂપે જન્મે છે. સરળ વસ્તુ છે. કારણમ યસ્ય વૈકાર્યમ. આ કારણ એ પ્રકૃતિ કારણ છે, જગત કાર્ય છે.
એ કારણ જ આ કાર્ય બને છે. એનો અર્થ શું તો કારણમ તસ્ય જાયતે, એનો અર્થ એ કારણનો જન્મ થયો. આ જન્મ વસ્તુ સમજવા જેવી છે. માટીમાંથી ઘડો બન્યો તો ઘડાનો જન્મ થયો, માટીનો જન્મ થયો. માટી ઘડા રૂપે જન્મી. ઉપાદાન કારણનું જયારે કાર્યમાં પરિણામ આવે ત્યારે એ કારણ જ કાર્ય રૂપે જન્મ્યું, એટલે માટી ઘડા રૂપે જન્મી, એટલે માટીનો જન્મ થયો એમ કહેવાય. તેમ જે લોકો એમ કહેતા હોય કે આ પ્રકૃતિ જે છે એ મૂળ કારણ એ આ જગત રૂપે જન્મે છે, વિકાર પામે છે, એ લોકો એમ સ્વીકારે છે કે પ્રકૃતિનો જન્મ થયો. કારણમ તસ્ય જાયતે, બરોબર છે. જાયમાનમ કથમજમ, તમે કહો છો કે અમારું કારણ જે છે અર્થાત પ્રકૃતિ અજન્મા છે. એક બાજુ એને અજન્મા કહો છો ને બીજી બાજુ કહો છો કે એ પ્રકૃતિ કાર્ય રૂપે જગત રૂપે જન્મે છે, તો તમે એને જન્મે છે કહીને અજન્મા કેમ કહી શકો? જાયમાનમ કથમજમ, જે વસ્તુ જાયમાન છે અર્થાત જેનો જન્મ થાય છે, જન્મ યોગ્ય છે, એને અજમ કેમ કહેવાય? ભિન્નમ, ભેદ વિશિષ્ટમ. વળી પાછું ભિન્નમ એટલે શું? સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોનો બનેલી આ પ્રકૃતિ છે. અંતેથી એ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો જે છે એના અનેક પ્રકારના વિકારમાંથી આ જગત જન્મ્યું. તો જે પ્રકૃતિ અનેક અવયવોને બનેલી છે, નિત્યને કેમ કહેવાય? એ લોકો કારણને અજન્મા પણ કહે છે, નિત્ય પણ કહે છે. એમ કહીને જ્યાં જ્યાં અજન્મા નિત્ય શબ્દો ઉપનિષદમાં વપરાયા ત્યાં બ્રહ્માનંદ પ્રકૃતિ અર્થ કરે સાંખ્ય લોકો. સાંખ્ય લોકો ઉપનિષદના ઘણા મંત્રોનું અર્થઘટન પોતાની રીતે કરે છે. અને જ્યાં ઉપનિષદમાં આવો શબ્દ વપરાયો હોય જે અજન્મા કે નિત્ય એ પ્રકારનો અર્થ ધરાવતો હોય એનો અર્થ લોકો પ્રકૃતિ કે પ્રધાન કરે કે જો ઉપનિષદ પણ પ્રધાનનું પ્રતિપાદન કરે છે. પણ તમારું પ્રધાન કે જે કારણ છે એને અજન્મા પણ ન કહેવાય, નિત્ય પણ ન કહેવાય, કારણ કે એ અનેક અવયવોનું બનેલું હોય, સત્વ રજસ તમસ અવયવોનું બનેલું હોય. એમ કરીને આ જગત રૂપે વિકૃતિ પામતો હોય તો એ વસ્તુ નિત્ય કેમ કહેવાય? કેવી છે? વિનાશી છે. આમ જે પ્રકૃતિ